નમસ્કાર મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ઇકોનોમી પાર્ટ 1 કરંટ અફેર્સમાં અમુક મુદ્દાઓ ચર્ચા કરી ગયા હતા. કન્ટેન્ટ થોડું વધારે હોવાથી એ આપણે પોર્શનને બે ભાગમાં ડિવાઈડ કર્યું છે, તો કન્ટિન્યુ કરીએ પાર્ટ 2. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જે લાસ્ટ ટોપિક કવર કર્યું હતું એ હતું પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અને એના ટાર્ગેટ્સ, અને એના હેઠળ આપણે એક મુદ્દો જોઈ ગયા હતા કે ગવર્મેન્ટે લીપ્સ 2025 લોન્ચ કર્યું છે અંડર ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન. તો એ જ મુદ્દો અહીંયા કન્ટિન્યુ થાય છે. તો વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ લીપ્સ? લોજિસ્ટિક્સ એક્સેલન્સ એડવાન્સમેન્ટ એન્ડ પરફોર્મન્સ શિલ્ડ, આ એનું ફૂલ ફોર્મ છે. હવે એના નામ પરથી જ આપણને થોડું ઘણું તો આઈડિયા આવી જાય છે કે એનો મુખ્ય હેતુ શું છે. તો લોજિસ્ટિક્સ સંબંધિત કંઈક એફિશિયન્સી વધારવો, ઓકે, કાર્યક્ષમતા લોજિસ્ટિક્સ ક્ષેત્રની વધારવી, એ આપણે એનું મુખ્ય હેતુ છે. મંત્રાલય કયું છે? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આ યોજના કામ કરશે. એનો મુખ્ય હેતુ શું છે? લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને સ્પર્ધાત્મકતામાં સુધારો કરવો, જે આપણે આગળના સેશનમાં પણ ચર્ચા કરી ચૂક્યા હતા કે ભારતમાં નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી હેઠળ આપણે આપણો ખર્ચ વૈશ્વિક ધોરણો એટલે 8% આસપાસ સુધી લાવવાનો આપણું મેઇન ટાર્ગેટ છે. વિવિધ લોજિસ્ટિક્સ હિસ્સેદારો એટલે સ્ટેક હોલ્ડર્સ વચ્ચે નવીનતા, ટકાઉપણું અને સહયોગિતાને પ્રોત્સાહન આપવું. ટૂંકમાં સ્ટેક હોલ્ડર ભાગીદારી એ અહીંયા બીજો મુદ્દો બને છે કે લોજિસ્ટિક્સ એફિશિયન્સી કઈ રીતે વધારવી, તો કે સ્ટેક હોલ્ડર્સ ભાગીદારી વધારીને કરવાનું છે. રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ અને પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન સાથે સુસંગત છે, જે આપણને ખબર છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ એટલે ડીપીઆઈઆઈટી હેઠળ આ એક મુખ્ય કાર્યક્રમ છે, અને ડીપીઆઈઆઈટી બટ ઓબ્વિયસ છે કે આ મંત્રાલય હેઠળ કામ કરતું વિભાગ છે. પર્યાવરણ, સમાજ અને શાસન દેટ ઇઝ ESG ફ્રેમવર્ક પર આ ફોકસ કરે છે. ESG ફ્રેમવર્ક એટલે મિત્રો આપણે આગળ એક મુદ્દો આવશે ત્યાં આપણે ESG ફ્રેમવર્ક શું છે એ સમજશું આપણે. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ પોઈન્ટ, ફુગાવા વિશે. રિટેલ ઇન્ફ્લેશન 8 વર્ષના તળિયે પહોંચ્યું છે સપ્ટેમ્બર મહિનામાં, અને ભારતમાં જે રિટેલ ઇન્ફ્લેશન છે એ કઈ રીતે મપાય છે વગેરેની ચર્ચા કરીએ. સપ્ટેમ્બર 2025માં ફુગાવો ઘટીને 1.54% થયો, જે જુલાઈ 2017 પછીનો સૌથી નીચલું સ્તર દર્શાવે છે. અને એનું મુખ્ય કારણ શું છે? તો કે ખાદ્ય અને ઈંધણના ભાવમાં ઘટાડો, ફૂડ અને ફ્યુઅલના ભાવમાં મુખ્ય જે ઘટાડો થયો એ આનું મુખ્ય કારણ છે. હવે અહીંયા આરબીઆઈનો ટાર્ગેટ શું છે? CPIC દેટ ઇઝ CPI કમ્બાઇન્ડ. મિત્રો, આ પૂછાયેલો પ્રશ્ન છે ઘણી વખત ઘણી એક્ઝામોમાં કે આરબીઆઈ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગનો કોન્સેપ્ટ ફોલો કરે છે, અને અહીંયા ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ હેઠળ જે આપણે સૂચકાંક છે કયું છે? કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, ગ્રાહક ભાવ સૂચકાંક, અને એમાં 2016થી નવી સિરીઝ શરૂ કરવામાં આવી, અર્બન, રૂરલ અને કમ્બાઇન્ડ. તો અહીંયા આપણો જે ટાર્ગેટ છે કયું છે? આ કમ્બાઇન્ડ વાળો જે સૂચકાંક છે એને ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ હેઠળ આરબીઆઈ ધ્યાનમાં લે છે. અને આની ભલામણ જે આરબીઆઈનો જે લક્ષ્યાંક છે CPIC કેટલું હોવું જોઈએ? 4% ±2%, મીન્સ 2%થી 6%ની રેન્જ થઈ. અને ઉર્જિત પટેલ સમિતિની આ મુખ્ય ભલામણ હતી. ઉર્જિત પટેલ સમિતિની બીજી ભલામણ એ પણ હતી કે જે મોનેટરી પોલિસી બને છે, ઓકે, જે મુદ્રા નીતિ તૈયાર થાય છે. મિત્રો, પહેલા કેવું હતું કે આરબીઆઈના ગવર્નર જે નક્કી કરે એ મુદ્રા નીતિ રહે, મતલબ વ્યાજદર એ રીતે નક્કી કરવામાં આવે, મતલબ વન મેન શો હતો. હવે શું થઈ ગયું? ઉર્જિત પટેલ સમિતિએ ભલામણ કરી કે મોનેટરી પોલિસી કઈ રીતે બનાવવી, તો કે મોનેટરી પોલિસી કમિટી જેમાં 6 સભ્યો હશે, એમાં એક અધ્યક્ષ આરબીઆઈના ગવર્નર, એક આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર, એક આરબીઆઈના ઓફિસર હશે. એટલે આ 3 સભ્યો થયા, અને બાકીના 3 જે છે એને સરકાર નિયુક્ત કરશે. એટલે આ જે માળખું છે એ પણ ઉર્જિત પટેલ સમિતિએ ઓવરઓલ જે મુદ્રા નીતિ સંબંધિત સુધારા હતા એની ભલામણ હેઠળ આ વ્યવસ્થા આપણે લાગુ કરેલી છે. પછી હેડલાઇન ફુગાવો અર્થતંત્રમાં કુલ ફુગાવાને માપે છે, જેમાં ખોરાક અને ઈંધણ એટલે ફૂડ અને ફ્યુઅલ જેવા તમામ માલ અને સેવાઓ એટલે વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય છે. અને ભારતમાં CPI અથવા ભારતમાં હેડલાઇન ફુગાવો, મિત્રો બે કોન્સેપ્ટ છે, એક હેડલાઇન અને એક કોર ઇન્ફ્લેશન. તો ભારતમાં જે હેડલાઇન ઇન્ફ્લેશન છે
એ આપણે શેના દ્વારા માપીએ છીએ? CPI દ્વારા, દેટ ઇઝ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ દ્વારા. અને કોર ફુગાવો એની ફોર્મ્યુલા શું છે? કોર ફુગાવાની ફોર્મ્યુલા છે હેડલાઇન ફુગાવો માઇનસ ફૂડ પ્લસ ફ્યુઅલ. આ એનો ફોર્મ્યુલા છે. CPI માટે એઝ ઓફ નાઉ જે આધાર વર્ષ અથવા તો આપણે જેને કહીએ પાયાનો વર્ષ છે 2011-12, પરંતુ સરકાર 2024ને પાયાના વર્ષ તરીકે નવી શ્રેણી ફેબ્રુઆરી 2026થી પ્રકાશિત કરશે એવી તૈયારી છે, જે આપણે આગળના સેશનમાં પણ ચર્ચા કરી ગયા છીએ. CPIમાં સેવાનો સમાવેશ થાય છે અને WPIમાં સેવાનો સમાવેશ થતો નથી. WPI એટલે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, જથ્થાબંધ ભાવ સૂચકાંક. ઓકે, જેમાં સ્વાભાવિક છે, તમે લોજિકલી વિચારો કે આપણે જથ્થાબંધની વાત કરીએ, ઓકે, તો જથ્થાબંધ હંમેશા વસ્તુઓ માપી શકાય, સેવા ન માપી શકાય. તો સ્વાભાવિક છે કે WPIમાં સેવાનો સમાવેશ થાય નહીં, જ્યારે CPIમાં સેવાનો સમાવેશ શક્ય છે. હવે CPIના જે પ્રકાર છે, ઓકે, CPIની મિત્રો બે શ્રેણીઓ છે, બે સિરીઝ છે, જે મેં તમને હમણાં જ વાત કરી કે 2016થી ગવર્મેન્ટે નવી સિરીઝ લોન્ચ કરી, જેના હેઠળ 3 વેરિયન્ટ્સ પબ્લિશ કરવામાં આવે છે: અર્બન, રૂરલ અને કમ્બાઇન્ડ. ઓકે, અર્બન, રૂરલ અને કમ્બાઇન્ડ. અને જે જૂની સિરીઝ હતી એમાંથી બે, ટોટલ 4 હતા, એમાંથી એક ડિસકન્ટિન્યુ થઈ ગયું, એક મર્જ થઈ ગયું, અને એઝ ઓફ નાઉ બે CPIના સૂચકાંક એ જૂની શ્રેણીના કન્ટિન્યુડ છે એક પર્પસથી. તો જૂની શ્રેણીમાંથી CPI AL અથવા RL, દેટ ઇઝ એગ્રીકલ્ચરલ લેબર અથવા રૂરલ લેબર, જેનો મુખ્ય હેતુ શું છે? તો કૃષિ વેતન, એટલે કૃષિ ક્ષેત્રમાં જે લઘુત્તમ વેતન હોય એ નક્કી કરવા માટે સરકાર કયું માપદંડ ધ્યાનમાં લે છે? CPI AL અને RL. ઓકે, અને CPI IW એ પગાર પંચ દ્વારા એનો ઉપયોગ, જે પગાર ધોરણો પુનઃ વ્યાખ્યાયિત કરવાના હોય તો એ જે પે કમિશન છે એ CPI IWના આધારે ધ્યાનમાં લે છે. ઓકે મિત્રો, તમારા માટે એક ખાસ હોમવર્ક, આ જે પણ વેરિયન્ટ્સ છે એના દરેકના બેઝ યર જોવાના છે, જે એક્ઝામમાં પૂછાય છે. કારણ કે CPI IW અને AL આ બંને માટેના પાયાના વર્ષ અલગ છે, બરાબર, 2011-12 નથી. તો આ એક તમારું હોમવર્ક છે, અથવા નીચે તમે કોમેન્ટ સેક્શનમાં પણ લખી શકો છો. ચલો હવે જોઈએ આપણે નિકાસ માટે ગવર્મેન્ટે બે સ્કીમ્સ લોન્ચ કરી છે એક્સપોર્ટને બૂસ્ટ કરવા માટે. ફર્સ્ટ છે એક્સપોર્ટ પ્રમોશન સ્કીમ EPM, જેની જાહેરાત બજેટ 2025-26માં કરવામાં આવી. કુલ ભંડોળ કેટલું છે? લગભગ 25,000 કરોડ, 25,060 કરોડ એનું કુલ બજેટ છે. સમયગાળો કેટલો છે? જે આપણે આગળ પણ મેં તમને કીધું હતું કે તાજેતરમાં જે પણ નવી યોજનાઓ લોન્ચ કરવામાં આવે છે, મોટા ભાગે 2025-26થી 30-31 એનો સમયગાળો છે. તો એક આપણે એઝ એન એસ્પાયરન્ટ એક્ઝામને ધ્યાનમાં રાખીએ તો થોડીક ગોખવામાં સરળતા પડે, બરાબર. ચલો, એનો મુખ્ય હેતુ શું છે? બહુવિધ નિકાસ યોજનાઓનું સંકલન. ટૂંકમાં જે ઘણી બધી યોજનાઓ છે એક્સપોર્ટ સંબંધિત, એનું સંકલન કરી અને આપણે આ યોજનામાં ઇન્ટિગ્રેટ કરશું. અમલીકરણ કોણ કરશે? તો DGFT, MOCI, દેટ ઇઝ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, એના હેઠળ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, ઓકે, આ જે ઓફિસ છે એનું અમલ કરશે. EPMની બે પેટા યોજનાઓ છે: નિર્યાત પ્રોત્સાહન, એટલે સસ્તું વેપાર ધિરાણ આપશે, અને વેપાર ધિરાણ જે આપણે એક્સપોર્ટ ક્રેડિટ છે એ આપણે આગળ જોઈ ગયા હતા કે PSL ક્ષેત્ર હેઠળ પણ એક્સપોર્ટ ક્રેડિટ આપવામાં આવે છે. નિર્યાત દિશા એનું બીજું પેટા કાર્યક્રમ છે, જે બિન નાણાકીય સહાય આપશે. ટૂંકમાં ગવર્મેન્ટ નાણાકીય સિવાય જે બીજી સહાય આપતી હોય, ઓકે, ક્વોલિટી માટે વગેરે વગેરે, તો એ આપશે નિર્યાત દિશા હેઠળ. જોઈએ હવે સેકન્ડ સ્કીમ, ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર એક્સપોર્ટર. આપણને ખ્યાલ આવી જાય છે ક્રેડિટ એટલે શું? ધિરાણ. તો ધિરાણ ગેરંટી માટેની આ યોજના છે. બજેટ કેટલું છે? 20,000 કરોડ. 100% ક્રેડિટ ગેરંટી કવરેજ મળશે, મતલબ તમને જેટલી જરૂરિયાત છે 100% ગવર્મેન્ટ લોન આપશે. લોન કઈ સંસ્થા દ્વારા આપવામાં આવશે? નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ, દેટ ઇઝ NCGTCL. અને અહીંયા જે લોન આપવામાં આવશે કોલેટરલ ફ્રી હશે, કોઈ વસ્તુ તમારે ગીરવી મૂકવાની નથી, મોર્ગેજ મૂકવાની નથી. આ જે સ્કીમ છે એ MSME તથા બિન MSME ઉદ્યોગો જે હોય, MSME નોન MSME
ક્ષેત્ર જે હોય એ તમામનો સમાવેશ અહીંયા કરવામાં આવે છે. આનું અમલીકરણ કોણ કરશે? તો ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા બંને મંત્રાલયો અલગ છે અને સંસ્થાઓ અલગ છે. ઓકે, રાઈટ. આ DGFT છે, આ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ, નાણાકીય સેવા વિભાગ, એ નાણાં મંત્રાલય હેઠળ. અને આનું લક્ષ્ય શું છે? તો કે $1 ટ્રિલિયન નિકાસ સુધી પહોંચવું. જોઈએ મિત્રો નેક્સ્ટ ટોપિક, ફિમેલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ રેકોર્ડ હાઈ પર પહોંચ્યું છે. ઘણી વખત વન લાઇનર પણ પૂછી નાખશે કે મહિલા શ્રમ ભાગીદારી દર કેટલા સ્તરે પહોંચ્યું છે, તો આને આપણે કહીએ છીએ મહિલા શ્રમ બળ ભાગીદારી. ઓકે, તો 2017-18માં એ લગભગ 23.3% વધી અને 23-24માં ઓલમોસ્ટ 42%, ટુ બી પ્રિસાઇઝ 41.7% સુધી ફિમેલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન પહોંચ્યું છે. 15 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓ માટે કામદાર વસ્તી ગુણોત્તર એટલે વર્કફોર્સ પાર્ટિસિપેશન રેટ, આ બંને અલગ છે, એ આપણે નીચે જોશું શું કહેવા માંગે છે. દેટ ઇઝ વર્કફોર્સ પાર્ટિસિપેશન રેટ 2017-18માં 22%થી વધીને 23-24માં 40.3% થયું છે. મહિલા શ્રમબળ ભાગીદારીમાં ભારત બ્રિક્સ દેશોમાં નંબર 1 ઉપર આવે છે. બ્રિક્સ દેશોમાં આપણે ટોપ પોઝિશન ઉપર છીએ. ગવર્મેન્ટે મહિલા શ્રમબળ ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે શું પગલાં લીધા છે? તો કે મેટર્નિટી બેનિફિટ એક્ટ હેઠળ જે મેટર્નિટી લીવ છે એનો સમયગાળો 26 અઠવાડિયા કર્યું છે. પોશ એક્ટ, જેને આપણે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ, વર્ક પ્લેસ એક્ટ પણ કહીએ છીએ. ઓકે, જે વિશાખા ગાઈડલાઇન્સ, જે સુપ્રીમ કોર્ટે વિશાખા ચુકાદો આપ્યો હતો, ઓકે, એના બાદ ગવર્મેન્ટે આ કાયદો પસાર કર્યો છે. ત્યારબાદ તાજેતરમાં શ્રમ સંહિતાઓ લાગુ કરવામાં આવી, જે 4 શ્રમ કોડ, એ પછી આપણે આગળ ચર્ચા કરશું એના પર. શી બોક્સ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. ત્યારબાદ મિશન શક્તિ 181 મહિલા હેલ્પલાઇન, અભયમ હેલ્પલાઇન, બેટી બચાવ બેટી પઢાઓ યોજના, નારી અદાલત વગેરે જેવા પગલાઓ ગવર્મેન્ટે લીધા છે. હવે શ્રમબળ અને કાર્યબળ. ઓકે, શ્રમબળ એટલે લેબર ફોર્સ અને કાર્યબળ એટલે વર્કફોર્સ. આ બંનેમાં મુખ્ય તફાવત શું છે? લેબર ફોર્સ એટલે ખરેખર કામ કરતા અથવા કામ કરવા ઈચ્છતા હોય એવા લોકોની સંખ્યા, મતલબ કામ કરતા હોય અને પ્લસ કામ કરતા નથી પણ ઈચ્છુક છે, એ તમામ લોકો જે છે એ લેબર ફોર્સ કહેવાય. પણ એમાંથી ફક્ત કામ કરતા લોકો જે હોય, કામ કરવા તૈયાર હોય એવા લોકોનો સમાવેશ વર્કફોર્સમાં થાય નહીં, એ લેબર ફોર્સમાં થાય. અને વર્કફોર્સ પાર્ટિસિપેશન રેટ WPR કઈ રીતે કાઉન્ટ થાય? કુલ કામદારો એટલે કામ કરતા લોકો ડિવાઈડ બાય કુલ વસ્તી મલ્ટીપ્લાય બાય 100. તો આપણને અહીંયા વર્કફોર્સ પાર્ટિસિપેશન રેટ મળી આવે છે. એટલે અહીંયા આપણે જે વાત કરીએ છીએ લેબર ફોર્સ પાર્ટિસિપેશન મીન્સ LFPRમાં કામ કરતા લોકો પ્લસ જે ઈચ્છુક હોય એ તમામનો સમાવેશ અહીંયા થાય છે. જોઈએ હવે નેક્સ્ટ ટોપિક, ફોરેન કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ ગિફ્ટ સિટી ખાતે લોન્ચ કરવામાં આવ્યું. ગિફ્ટ સિટીમાં વિદેશી ચલણ વ્યવહારોનું રિયલ ટાઈમ સેટલમેન્ટ કરવામાં આવશે અને ગિફ્ટ સિટીમાં ભારતીય બેંકોને સ્થાનિક સ્તરે વિદેશી ચલણ વ્યવહારોનું સેટલમેન્ટ કરવાની મંજૂરી અહીંયા મળી છે. અહીંયા આપણે અધર કન્ટ્રીઝ ઉપર, અધર કરન્સી ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર નથી પડતી. આ જે વ્યવસ્થા છે ફોરેન કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ, એ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007 હેઠળ કાર્ય કરે છે. ગિફ્ટ સિટી ભારતનું સૌપ્રથમ ખાસ આર્થિક ક્ષેત્ર દેટ ઇઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે વૈશ્વિક ફાઇનાન્સ, વીમા, ફિનટેક અને મૂડી બજારો સંબંધિત કામ કરે છે. ઓકે, અને આપણને ખ્યાલ છે કે ગિફ્ટ નિફ્ટી જે છે, ઓકે, ગિફ્ટ IFSC પણ કહી શકાય છે, તો એ 22 કલાક કાર્યરત છે. એટલે વિશ્વની પહેલી શેર બજાર જ્યારે ચાલુ થાય અને છેલ્લી શેર બજાર જ્યારે સમાપ્ત થાય, એનો સમયગાળો સમાપ્ત થાય ત્યાં સુધી ગિફ્ટ સિટી ખાતે જે IFSC સેન્ટર છે એ ઓપરેશનલ હોય છે, કાર્યરત હોય છે. હવે ગિફ્ટ સિટીનું ફૂલ ફોર્મ જે ક્યારેક એક્ઝામમાં પૂછાઈ જતું હોય છે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, આ ગિફ્ટનું ફૂલ ફોર્મ છે.
જોઈએ મિત્રો નેક્સ્ટ ટોપિક, રાષ્ટ્રીય સહકાર નીતિ. વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પર્સપેક્ટિવથી, કારણ કે સહકાર ક્ષેત્ર એ આપણા એક્ઝામનું એક અગત્યનું ટોપિક પણ બને છે. તો નેશનલ કોઓપરેટિવ પોલિસી ભારત સરકારે 2025 લોન્ચ કરી. અહીંયા 2002 પછી આ સહકાર ક્ષેત્ર માટે બીજી આવી નીતિ છે જે ગવર્મેન્ટે ડેડિકેટેડલી કોઓપરેટિવ સેક્ટર માટે લોન્ચ કરી છે. આનો મુખ્ય વિઝન શું છે, હેતુ શું છે? સહકારી ક્ષેત્રને વિકસિત ભારત, ઓકે, વિકસિત ભારત 2047 માટે મુખ્ય પ્રેરક બળ બનાવવું અને સહકારી ક્ષેત્રના સભ્યો ન હોય એવા અથવા નિષ્ક્રિય હોય તેવા 50 કરોડ નાગરિકોને સક્રિય ભાગીદારીમાં લાવવા. એટલે જોડાયેલા છે પણ એક્ટિવ નથી અથવા તો જોડાયેલા નથી એવા 50 કરોડ નાગરિકોને આમાં ભાગીદાર બનાવવા. 2034 સુધીમાં સહકારી ક્ષેત્રના જીડીપીના યોગદાનને 3 ગણું કરવું. સહકારી મંડળીઓની સંખ્યામાં 30% વધારો કરવો. ઓકે, બીજું ભારત બ્રાન્ડ જે છે, આપણે જે ભારત બ્રાન્ડિંગ કરીએ છીએ તો આ બ્રાન્ડ હેઠળ પ્રમોશન કરવું. ત્યારબાદ રાષ્ટ્રીય સહકારી સ્ટેક વિકસાવવું, જે રીતે એગ્રી સ્ટેક આપણે વિકસાવેલું છે. એક પ્રકારનું ઇન્ફોર્મેશન કલેક્શન તમે કહી શકો, ઓકે, એક પ્રકારનું ડેટા રિપોઝિટરી કહી શકાય, દેટ ઇઝ કોઓપરેટિવ સ્ટેક અથવા એગ્રી સ્ટેક. અને એને સંકલિત પણ કરવાનું છે, કારણ કે એગ્રીકલ્ચર સેક્ટરમાં કોઓપરેટિવ સેક્ટરનું એક અગત્યનું ભાગ છે. ત્યારબાદ જે નવા ક્ષેત્રો છે જેમ કે સ્વચ્છ ઉર્જા, કચરા વ્યવસ્થાપન અને ટેકનોલોજી, તો ક્લીન એનર્જી, વેસ્ટ મેનેજમેન્ટ અને ટેકનોલોજી, નવા ક્ષેત્રોમાં આપણે વેન્ચર કરવાનું છે, સહકારને પ્રોત્સાહન આપવાનું છે. અહીંયા ગવર્મેન્ટે એક બીજી પણ જોગવાઈ કરી છે, કોઓપરેટિવ ધોરણે ટેક્સી સર્વિસીસ ચાલુ કરવી, દેટ ઇઝ કોઓપરેટિવ ટેક્સી. ઓકે, ત્યારબાદ એઝ ઓફ નાઉ જો જોઈએ તો અત્યારની સિચ્યુએશન શું છે કે ભારતમાં 30 કરોડથી વધારે સભ્યો, 8 લાખથી વધુ સહકારી મંડળીઓ એઝ ઓફ નાઉ ભારતમાં છે. ટોચના 3 સહકારી ક્ષેત્રો કે સૌથી વધુ સહકારી સંસ્થાઓ કયા ક્ષેત્રની છે, તો નંબર 1 ઉપર છે હાઉસિંગ. તમને મિત્રો ખ્યાલ હશે કે આપણે જે બી રેસિડેન્સ હોય તો એ સોસાયટી એક કોઓપરેટિવ સોસાયટી તરીકે રજિસ્ટર્ડ હોય છે. તો હાઉસિંગ એ નંબર 1 ઉપર આવે છે. ત્યારબાદ આવે છે ડેરી ઉદ્યોગ અને ત્રીજા નંબર ઉપર આવે છે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઝ. અને 2025નો જે વર્ષ છે એને આંતરરાષ્ટ્રીય સ્તરે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. અને આ જે પોલિસી છે નેશનલ કોઓપરેટિવ પોલિસી 2025, એના 6 સ્તંભ અથવા 6 પિલર્સ જે છે એ આ છે. પાયાને મજબૂત કરવું, સ્ટ્રેન્થનિંગ ધ ફાઉન્ડેશન, પ્રિપેરિંગ કોઓપરેટિવ્સ ફોર ધ ફ્યુચર, એક્સપાન્ડિંગ ઇન્ટુ ન્યૂ સેક્ટર્સ, જે આપણે જોયું કે નવા ક્ષેત્રોમાં આપણે શરૂઆત કરવાની છે, પ્રમોટિંગ વાઇબ્રન્સી, એન્હાન્સિંગ ઇન્ક્લુઝિવિટી એટલે સમાવેશીકરણ, અને એક્સપાન્ડિંગ ધ રીચ, જે આપણે જોયું કે 50 કરોડ નાગરિકોને આમાં આપણે જોડવાના છે. પ્રિપેરિંગ ધ યંગર જનરેશન ફોર કોઓપરેટિવ ડેવલપમેન્ટ, એટલે યુવાઓ પર પણ ફોકસ અહીંયા કરવામાં આવશે. એટલે આ 6 પિલર્સ છે. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ટોપિક, ઇન્ડિયા અને EFTA વચ્ચે ટેપા એ અમલમાં મૂકવામાં આવ્યું. હવે આનો ફૂલ ફોર્મ શું છે? EFTA નું ફૂલ ફોર્મ છે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન, અને ભારત અને EFTA એ ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ એટલે ટેપા 1 ઓક્ટોબર 2025 થી લાગુ કર્યું. હવે આ જે EFTA છે આના 4 સભ્ય દેશો કયા છે? આના 4 સભ્ય દેશો છે સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લાઇકેનસ્ટાઇન. બરાબર, એટલે આ 4 દેશો પ્લસ ભારત, એમની વચ્ચે વેપાર, રોકાણ અને સહયોગને વધુ સુદૃઢ બનાવવા માટે આ એગ્રીમેન્ટ લાગુ કરવામાં આવ્યું છે. EFTA 100% બિન કૃષિ ઉત્પાદનો અને પ્રોસેસ્ડ કૃષિ માલ પરના ટેરિફ દૂર કર્યા છે. એટલે 100% કૃષિ અને આવી જે વસ્તુઓ છે એના પર ટેરિફ નાબૂદ કર્યા છે.
ભારતે તેની ટેરિફ લાઇનનો લગભગ 82.7% EFTA માટે ખુલ્લું મૂક્યું છે. EFTA આગામી 15 વર્ષમાં ભારતમાં $100 અબજ રોકાણ કરવા માટે કમિટમેન્ટ આપ્યું છે. દેટ ઇઝ FDI, $100 બિલિયન. આ રોકાણ દ્વારા ભારતમાં કેટલી નોકરીઓનું સર્જન થશે? 10 લાખ સુધી અંદાજિત રોજગાર સર્જન થશે એવી અપેક્ષા છે. ત્યારબાદ EFTA ટેરિફ લાઇનના 92.2% ભાગને આવરી લેતા ટેરિફ છૂટછાટો આપે છે, જે ભારતની નિકાસના, ભારતની જે EFTA દેશો છે તો કેટલું કવરેજ થાય છે? 99.6% ભારતનો હિસ્સો કવર કરે છે. અને આમાં ભારતે એક જોગવાઈ મૂકી છે પોતાની સાઈડથી કે ભારત પોતાની સ્થાનિક ક્ષમતા નિર્માણ અને વ્યૂહાત્મક હિતોની જાળવણી માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ ક્ષેત્રો જે છે એને ઓપન અપ કર્યા નથી, જે ગ્રેજ્યુઅલી ફેઝડ મેનરમાં ઓપન કરવામાં આવશે. ઓકે, એટલે ટૂંકમાં આપણે એગ્રીમેન્ટ તો કર્યું, પણ સાથે પોતાના હિતોને જાળવવા માટે રક્ષણવાદી નીતિ પણ અહીંયા અમુક અંશ સુધી ઇમ્પ્લિમેન્ટ કરેલી છે. જોઈએ મિત્રો નેક્સ્ટ પોઈન્ટ, RBI દ્વારા પેમેન્ટ્સ રેગ્યુલેટરી બોર્ડનું ગઠન કરવામાં આવ્યું છે, જે એનું ઉદ્દેશ્ય શું છે? ભારતમાં ચૂકવણી પ્રણાલીઓનું નિરીક્ષણ અને નિયમન. ખ્યાલ જ આવે છે કે પેમેન્ટ સિસ્ટમ જે છે એનું સંચાલન અહીંયા આ બોર્ડ કરવાનું છે. એના અધ્યક્ષ કોણ હશે? તો કે RBIના ગવર્નર. અને અત્યારે RBIના ગવર્નર કોણ છે? સંજય મલ્હોત્રા. એ એઝ ઓફ નાઉ RBIના ગવર્નર છે. RBIના અન્ય 2 પ્રતિનિધિઓ પણ હશે, એક ડેપ્યુટી ગવર્નર અને એક એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર. એટલે ટોટલ 6 સભ્યોમાંથી એક RBIના ગવર્નર, બીજા RBIના ડેપ્યુટી ગવર્નર, ત્રીજા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ચોથા નંબરે 3 સભ્યો સરકારના હશે. એટલે ટોટલ 6 સભ્યો અહીંયા રહેવાના છે. કેન્દ્ર સરકાર તરફથી 3 પ્રતિનિધિઓ નિયુક્ત થશે અને કુલ 6 સભ્યો. એટલે મોટા ભાગે આજે આપણે આગળ વાત કરી ગયા મોનેટરી પોલિસી કમિટી, એના જેવું જ કંઈક સિમિલર માળખું અહીંયા આપણને દેખાય છે. આ જે બોર્ડ છે એની સત્તા કયા કાયદામાંથી આવે છે? જે આપણે હમણાં જ આગળ વાત કરી ગયા, પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007 માંથી એ સત્તા મેળવે છે. સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટમાંથી મેળવે છે. ઓકે, અને આ જે બોર્ડ છે એ એઝ ઓફ નાઉ જે કાર્ય કરે છે એ કયું બોર્ડ છે જેનું સ્થાન લેશે? બોર્ડ ફોર રેગ્યુલેશન એન્ડ સુપરવિઝન ઓફ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ, BPSS નું એ સ્થાન લેશે. હવે જોઈએ મિત્રો નેક્સ્ટ, USA અને તેની મોટાભાગની જે નીતિઓ છે, એક રેસિપ્રોકલ ટેરિફ જે ઇન્ડિયા પર લગાડવામાં આવ્યા, અને બીજા 2 જે કરંટ અફેરમાં કાયદા પસાર કર્યા છે અથવા ફેરફાર કર્યા છે આપણે કહી શકીએ. એક હાયર એક્ટ, HIRE શોર્ટ ફોર્મ છે. ફૂલ ફોર્મ શું છે? હોલ્ટિંગ ઇન્ટરનેશનલ રિલોકેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એક્ટ. આ કાયદો શું કહે છે? તો કે વિદેશી સેવા પ્રદાતાઓને કરવામાં આવતી ચૂકવણી પર 25% એક્સાઇઝ ટેક્સનો પ્રસ્તાવ છે. આનાથી ફરક શું પડશે? ભારતનું જે IT ક્ષેત્ર છે, આપણે આગળના સેશનમાં પણ વાત કરી હતી કે ભારતના મુખ્ય 2 ક્ષેત્રો, એક IT અને બીજું છે ફાર્માસ્યુટિકલ, આ બંને USA પર વધારે ડિપેન્ડન્ટ છે. તો ભારતના IT ક્ષેત્રની તેની ટોટલ આવક 60% જે છે એ નિકાસમાંથી આવે છે, અને એમાંથી મેજોરિટી ક્યાંથી આવે છે? તો મેજોરિટી USA માંથી આવે છે. આ જે હાયર એક્ટ છે એનાથી ભારતમાં IT સેવાઓનું આઉટસોર્સિંગ કરતી US કંપનીઓ માટે ખર્ચ વધશે. હવે સમજો અહીંયા કે USAની એક કંપની છે અને ભારતની એક કંપની છે. ઓકે, ભારતની કંપની છે ABC અને આની કંપની છે XYZ. આ કંપની આને સેવાઓ આપે છે, એટલે આ કંપની સામે શું આપે છે? પેમેન્ટ આપે છે. હવે અમેરિકાએ શું કર્યું કે ભાઈ તમે આની પાસે સર્વિસીસ લ્યો છો, કોઈ વાંધો નહીં, હવે તમે જેટલી સર્વિસીસ સામે ચૂકવણી કરો છો એના પર 25% વધારે લાગશે. એટલે આ જે 25% છે એ આના માટે ખર્ચ વધી જવાનું છે XYZ કંપની માટે, જે ભારતીય કંપનીને ચૂકવે છે. તો સ્વાભાવિક છે ને કે ABC કંપનીની આવક ઉપર ફટકો પડવાનો છે, કારણ કે આ કંપની માટે ફુગાવો વધશે.
ઓકે, તો હાયર એક્ટ ઓવરઓલ આ મુદ્દો છે. પછી છે ડી મિનિમિસ રૂલ, એ યુએસએ નાબૂદ કર્યો. ડી મિનિમિસ રૂલ શું છે? પ્રતિ વ્યક્તિ $800 કે તેથી ઓછી કિંમતના બધા માલ, એટલે બધી વસ્તુઓ જે છે એના પર ટેરિફ લાગુ પડી જાય છે. મતલબ એક વ્યક્તિ એક દિનમાં $800 થી વધુ વસ્તુ એ લઈ જઈ શકે નહીં, એ અહીંયા વાત છે. આ ફેરફારથી ભારત અને યુએસએ વચ્ચેના પોસ્ટલ અને ઈ કોમર્સ ખાસ કરીને વેપારમાં વિક્ષેપ પડ્યો છે, જેના લીધે ઇન્ડિયા પોસ્ટ એટલે ભારતનું જે ટપાલ વિભાગ છે 25 ઓગસ્ટ 2025 યુએસએમાં મોટા ભાગની ટપાલ સેવાઓ સ્થગિત કરી છે. કારણ કે અહીંયા $800 વાળું અપર લિમિટ આવી ગઈ ને. ઘણા લોકો યુએસએમાં ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ, કાપડ અને ઝેવરાતની નિકાસ કરે છે ભારતમાંથી. તો સ્વાભાવિક છે કે આપણે કુરિયર મોકલીએ, બરાબર, કુરિયર મોકલો, પાર્સલ મોકલો, તો એની વેલ્યુએશન એક લિમિટથી વધારે હવે એક્સેપ્ટ નહીં થાય, એના પર ટેરિફ લગાડવામાં આવશે. આ ક્ષેત્રો ભારતની યુએસએમાં થતી નિકાસમાં 60%થી વધુ હિસ્સો ધરાવે છે. તો સ્વાભાવિક છે કે 60% જેટલો હિસ્સો એટલે બહુ મોટો ભાગ કહેવાય, અને એ કંપનીઓને વધારે લોસ જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અહીંયા. મિત્રો, અહીંયા એક બીજો મુદ્દો લઈ લઈએ છીએ. યુએસએ ઇન્ડિયા પર જે રેસિપ્રોકલ ટેરિફ લગાડ્યા, બરાબર, અને એની ઓવરઓલ અસર, જે એક અલગથી ટોપિક કેવું હોય તો કહેવાય, અથવા તો એને કોરિલેટેડ પણ આપણે સમજી શકીએ. હવે ભારત પર રેસિપ્રોકલ ટેરિફ કેટલા લગાડેલા છે? અમેરિકાએ 50%, પહેલા 25% એક, 25% બાદમાં, એટલે ટોટલ 50%. જે એઝ ઓફ નાઉ યુએસએ બાદ મેક્સિકોએ પણ જાહેરાત કરી છે કે મેક્સિકો પણ 50% ટેરિફ લગાડશે અમુક સિલેક્ટેડ આઇટમ્સ ઉપર. તો હવે મિત્રો, અહીંયા મેક્સિકો તો ઠીક વસ્તુ છે, પણ યુએસએ જે ઇન્ડિયાનો એક બહુ મોટો વેપાર ભાગીદાર છે, કાલે આપણે વિદેશ વેપારવાળા મુદ્દામાં બી જોઈ ગયા હતા કે યુએસએ સાથે આપણી વેપારી પુરાંત છે. ઓકે, હવે એ સંદર્ભમાં જ્યારે 50% ટેરિફ યુએસએ લગાડે, તો આનાથી જે ડોલર સામે રૂપિયાનો જે દર છે, જેને આપણે વિનિમય દર કહીએ, તો રૂપિયો આપણને ખ્યાલ છે કે નબળું પડતું જાય છે, અને $1 બરાબર 91 રૂપિયાની આસપાસ સુધી એ પહોંચી ચૂક્યું છે અત્યારે. તો એના અલગ અલગ કારણો છે. એમાંનું એક કારણ છે આ યુએસએ દ્વારા જે લગાડવામાં આવેલા ટેરિફના કારણે શું થાય કે વેપાર ઓછું થાય એટલે આપણી નિકાસ ઘટે એટલે આપણા વિદેશી હુંડિયામણ ભંડોળ ઘટે એટલે દેશની આર્થિક ક્ષમતા ઘટે, અને સ્વાભાવિક છે અર્થતંત્ર લાંબા ગાળે નબળું પડવાની અપેક્ષા એવી આપણને કહી શકીએ. એટલે રૂપિયો અથવા આપણું જે સ્થાનિક ચલણ છે એ નબળું પડ્યું છે. ઓકે, બીજું એક કારણ જે આપણે અગેન કાલે વાત કરી ગયા હતા કે એફડીઆઈ, ઓકે, એફડીઆઈ ઇનફ્લો કરતા આઉટફ્લો વધતું જાય છે હવે. તો એફડીઆઈ આઉટફ્લો વધે મતલબ શું છે કે ઇન્વેસ્ટર્સનું કોન્ફિડન્સ એ દેશમાં ઘટે છે, અથવા તો ઇન્વેસ્ટરનું કોન્ફિડન્સ સ્થાનિક દેશમાં નથી ઘટતું, પણ એને બીજા ઓપ્શન અવેલેબલ છે, એ ત્યાં જઈને બિઝનેસ કરશે અથવા ત્યાં જઈને રોકાણ કરશે, બરાબર. તો આ અમુક કારણો છે, જેના પ્લસ ગ્લોબલ સ્ટેબિલિટી. આ મુખ્ય 3 કારણ થાય. એક રેસિપ્રોકલ ટેરિફ, એક થયો આપણે એફડીઆઈ આઉટફ્લો અથવા એફપીઆઈ પોર્ટફોલિયો આઉટફ્લો બી કહી શકાય છે, અને ત્રીજું છે ગ્લોબલ અનસર્ટેનિટી, બરાબર. ગમે ત્યારે અસ્થિરતા ઊભી થઈ જાય છે, જીઓપોલિટિકલ કન્ડિશન્સ એવી નથી કે જે સ્ટેબિલિટી દર્શાવે છે. તો આ અમુક કારણોને લીધે આપણું જે ચલણ છે એ નબળું થતું જાય છે, બરાબર. ઓન ધી અધર હેન્ડ નિકાસ વધે છે અને ગ્રોથ રેટ પણ વધે છે, તેમ છતાં આ પરિબળો એ આપણા જે પોઝિટિવ આસ્પેક્ટ છે એના પર હાવી થઈ રહ્યા છે, જેના લીધે આ સમસ્યા પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ ઓવરઓલ એક ટોપિક સાથે સંકળાયેલું નથી, આ 3-4 ટોપિક સાથે સંકળાયેલો આ મુદ્દો છે, જે રૂપિયો જે નબળું પડતું જાય છે એ. ચલો હવે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ. મેક ઇન ઇન્ડિયાના 10 વર્ષ પૂરા થયા, અને સરકારે આ 10 વર્ષ પૂરા થયા એની ઉજવણીના ભાગરૂપે અમુક નવી વ્યવસ્થાઓ લોન્ચ કરી છે. તો પહેલા જોઈએ મેક ઇન ઇન્ડિયા ક્યારે શરૂ કરવામાં આવી હતી આ યોજના? 24 સપ્ટેમ્બર 2014. અને આનો મુખ્ય હેતુ શું છે તો કે ભારતને આત્મનિર્ભર બનાવવું. આપણે ભલે આત્મનિર્ભર ભારત અભિયાન કોવિડ વખતે લોન્ચ કરેલું છે, પણ ભારતના આયોજનના ભાગરૂપે આપણે જો જોઈએ તો ભારત આઝાદ થયું અને પંચવર્ષીય યોજનાઓ લાગુ થઈ, તો
જે આયોજન પ્રક્રિયા છે કે પંચવર્ષીય યોજનાઓ છે એનો એક મુખ્ય હેતુ પહેલાથી જ રહ્યો છે કે ભારતને આત્મનિર્ભર બનાવવું, બરાબર. ભારતને વૈશ્વિક ઉત્પાદન, ડિઝાઇન અને નવીનતા કેન્દ્રમાં રૂપાંતરિત કરવું અને ભારતને એક હબ તરીકે, મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવું. ઓકે, એના 4 સ્તંભો છે, 4 પિલર્સ છે. નવી પ્રક્રિયાઓ, નવી માળખાગત સુવિધાઓ, નવા ક્ષેત્રો અને નવી માનસિકતા, આ એના 4 સ્તંભો છે. મુખ્ય ધ્યેય શું છે? ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ, બરાબર. એટલે અહીંયા આપણે કાર્યક્ષમતા વધારવાની છે, સંસાધનોનો જે ઉપયોગ છે કાર્યક્ષમ રીતે આપણે અહીંયા કરવાનું છે. ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું, કે એ જ આપણે કુદરતી સંસાધનોના આધારે જે ઉત્પાદન કરતા હોઈએ તો સંસાધનોનો અહીંયા કાર્યક્ષમ ઉપયોગ, એ આપણો અહીંયા મેઇન ફોકસ દેખાય છે. હવે આના ભાગરૂપે જે ગવર્મેન્ટે 2 મુદ્દા તાજેતરમાં લોન્ચ કર્યા એ છે નંબર 1 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રેટિંગ સિસ્ટમ IPRS વર્ઝન 3.0. અને એનો મુખ્ય હેતુ શું છે? એના નામમાં જેનો જવાબ મળે છે આપણને, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ છે એને આપણે રેટિંગ આપી અને એ વ્યવસ્થા હેઠળ એ ડેટા બેંક તૈયાર કરીએ છીએ. ઔદ્યોગિક ઉદ્યાનો પર પારદર્શક, વિશ્વસનીય અને ટ્રાન્સપરન્ટ ડેટા પ્રદાન કરવો અને રેટિંગ આપવી. બીજું છે લોજિસ્ટિક્સ ડેટા બેંક 2.0. આ લોજિસ્ટિક્સ ડેટા બેંક શું કરે છે? તો કે રિયલ ટાઈમ ડેટા પ્રદાન કરી અને સપ્લાય ચેઇન કાર્યક્ષમતામાં સુધારો કરીને ભારતને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમમાં ઓવરઓલ પરિવર્તન લાવવાનો આનો મુખ્ય હેતુ છે. મિત્રો, અગેન નામમાં જ આપણને એનો જવાબ મળે છે, લોજિસ્ટિક્સ ડેટા બેંક. તો લોજિસ્ટિક્સ ક્ષેત્ર સંબંધિત આપણે ડેટા એકત્રિત કરવાનું થાય છે અહીંયા. ત્યારબાદ 2030 સુધીમાં ભારતનું લક્ષ્ય તેના ઉત્પાદન ક્ષેત્રને, એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, ઉત્પાદન ક્ષેત્ર મેન્યુફેક્ચરિંગ સેક્ટરને $1 ટ્રિલિયન સુધી પહોંચાડવું, જે GDPમાં 25% યોગદાન આપશે. ઓકે, એટલે 2030 સુધીમાં આપણે આનું લક્ષ્ય કેટલું છે? 25% GDPના. ઓકે, અને આ ટાર્ગેટ આપણે નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી હેઠળ નક્કી કરેલું છે, નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી. અને એઝ ઓફ નાઉ અત્યારે કેટલું યોગદાન છે? 17% યોગદાન છે. અને મેક ઇન ઇન્ડિયા, PLI પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ વગેરે યોજનાઓ દ્વારા સંચાલિત 3.5 કરોડ નવી નોકરીઓનું સર્જન કરવાનું પણ આપણું લક્ષ્ય છે. એટલે એક આ લક્ષ્ય થઈ ગયું અને બીજું છે 3.5 કરોડ નવી નોકરીઓ. આ ઓવરઓલ આપણું ટાર્ગેટ છે 2030 સુધીમાં. ચલો મિત્રો, હવે નેક્સ્ટ જોઈએ આપણે અહેવાલ વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ. અને અસમાનતાને લઈ અને તાજેતરમાં ખૂબ વધુ ચર્ચાઓ થતી જોવા મળે છે કે આટલા ટકા લોકો પાસે આટલી સંપત્તિ છે વગેરે વગેરે. તો આ જે વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ છે એ પબ્લિશ કોણ કરે છે? વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ, આ સંસ્થા એ પબ્લિશ કરે છે. પહેલા જોઈએ વિશ્વ અને ત્યારબાદ જોઈએ ભારતની શું સ્થિતિ છે. વિશ્વની ટોચની ટોપ 10% વસ્તી પાસે વિશ્વની કેટલી સંપત્તિ છે? લગભગ 75%, એટલે 3/4 સંપત્તિ ફક્ત 10% લોકો પાસે છે. અને નીચલા 50% લોકો પાસે કેટલી સંપત્તિ છે? ફક્ત 2%. મિત્રો, અસમાનતાની રેન્જ તમે જુઓ, બરાબર. તો અસમાનતા અહીંયા આપણે કહીએ કે સંપત્તિનું એકત્રીકરણ, તો અહીંયા સંપત્તિનું એકત્રીકરણ વધતું જાય છે. અને જે આપણે ઘણી વખત જોતા હોઈએ, સાંભળતા હોઈએ કે ગરીબ ગરીબ બનતું જાય છે અને અમીર અમીર બનતું જાય છે, તો એનું અહીંયા એક વાસ્તવિક ચિત્ર આપણને થતું જોવા મળે છે. વિશ્વની ટોચની 10% આવક મેળવનારા લોકો બાકીના 90% સંયુક્ત કરતાં વધુ કમાણી કરે છે. ઓકે, એટલે 100%માંથી 10% લોકો જે છે બાકીના તમામ 90% કરતાં વધુ આવક કમાય છે. વિશ્વની સૌથી ગરીબ વસ્તીનો અડધો ભાગ કુલ વૈશ્વિક કમાણીના 10%થી ઓછા મેળવે છે. ઓકે, વૈશ્વિક સ્તરે 10%થી ઓછા મેળવે છે. જોઈએ ભારતની શું પરિસ્થિતિ છે. ભારતના ટોચના 10% કમાણી કરનારા લોકો એ 58% રાષ્ટ્રીય આવક કમાય છે અને નીચલા 50% લોકો એ ફક્ત 15% રાષ્ટ્રીય આવક કમાય છે. અને સંપત્તિની
સિચ્યુએશન શું છે કે સૌથી ધનવાન 10% લોકો જે છે એમની પાસે દેશની 65% સંપત્તિ છે. એટલે ટોપના 10% લોકો એમની પાસે 65% સંપત્તિ છે. ઓકે, અને એમાં પણ જો આપણે ટોપ 1% પકડીએ તો દેશની 40% સંપત્તિ ફક્ત 1% લોકો પાસે છે. ઓકે, અને મિત્રો એવું કહેવાય છે જે એક અસમાનતાને લઈ અને હજી એક રિપોર્ટ જે તાજેતરમાં પબ્લિશ નથી થયું પણ અસમાનતાના સંદર્ભમાં એ પણ એક બહુ ઓથેન્ટિક રિપોર્ટ ગણવામાં આવે છે, જે છે ઓક્સફેમ રિપોર્ટ. એ ઓક્સફેમ સંસ્થા બહાર પાડે છે ઓક્સફેમ રિપોર્ટ. આ ઓક્સફેમ રિપોર્ટમાં પણ કંઈક સમાન આંકડા જ આપણને જોવા મળે છે, બરાબર. અને આ ઓક્સફેમ રિપોર્ટમાં એક મુદ્દો કે ભારતના ટોપ 100 લોકો જો ગણીએ ને, સૌથી 100 ધનવાન લોકો, તો એમની પાસે એટલી સંપત્તિ છે કે આખા ભારતને લગભગ 1.5 વર્ષ સુધી ચલાવી શકે છે, આખા ભારતને, બરાબર. એટલે જો ટોપ 100 લોકોની ઓક્સફેમ રિપોર્ટ મુજબ વાત કરીએ તો એટલી સંપત્તિ એમની પાસે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. વિશ્વ બેંક મુજબ ભારતનું ગિની ઇન્ડેક્સ અથવા ગિની સૂચકાંક 2022 માટે કેટલું છે? 25.5, જે ભારતને ઓલ કન્ટ્રીઝમાં, બધી કન્ટ્રીઝમાં ચોથા નંબરે મૂકે છે કે ભારત ચોથું સમાન દેશ છે, બરાબર, આ ગિની સૂચકાંક પ્રમાણે. અને ગિની સૂચકાંક શું કરે છે? ગિની સૂચકાંક અથવા ગિની ગુણાંક એ રાષ્ટ્રની અંદર આવક અથવા સંપત્તિની અસમાનતાને માપે છે. અને અહીંયા 0 એટલે સંપૂર્ણ સમાનતા અને 1 એટલે સંપૂર્ણ અસમાનતા. લોરેન્સ કર્વ પણ શું કરે છે? ગિની સૂચકાંક અને લોરેન્સ કર્વ જે આપણે મેપ પર જોઈએ છે પછી. લોરેન્સ કર્વ એ પણ આવક અથવા સંપત્તિના વિતરણનું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન છે. મિત્રો અહીંયા જે આ ગ્રાફ બનતું હોય છે, એક્સ એક્સિસ અને વાય એક્સિસ, એક ઉપર આપણે બતાડીએ છીએ કુલ આવક અને બીજી બાજુ છે કુલ વસ્તીમાં ટકાવારી. તો અહીંયા જે 45 ડિગ્રીની જે લાઈન છે એને આપણે કહીએ છીએ લાઈન ઓફ ઇક્વાલિટી, સંપૂર્ણ સમાનતાની રેખા, એટલે 45 ડિગ્રીની રેખા. હવે અહીંયા આ 45 ડિગ્રી રેખાથી જેટલું દૂર જશે એટલે ત્યાં લોરેન્સ કર્વ બનશે. સપોઝ આજે તમને બ્લુ કલર વાળું એરિયા દેખાય છે, આ જે લીટી દેખાય છે, ઓકે, તો અહીંયાથી સપોઝ એરિયા એ આટલો ભાગ લઈએ અને બીજી બાજુ જો લઈએ અહીંયાથી આટલું, ઓકે, તો 45 ડિગ્રી રેખાથી લોરેન્સ કર્વ જેટલું દૂર હશે એટલી અસમાનતા અહીંયા વધારે હશે. અને ગિની સૂચકાંકની ફોર્મ્યુલા શું છે? એરિયા એ ડિવાઈડ બાય એરિયા એ પ્લસ એરિયા બી. આ ગિની સૂચકાંકની ફોર્મ્યુલા છે જે આપણે સિમ્પલી ગોખી નાખવાની છે. આપણે બહુ આની ઉપયોગિતા છે નહીં, પ્યોર ટેકનિકલ ઇકોનોમિક્સમાં પોર્શન છે. હા, આટલું ખરું કે આપણને એક્ઝામ માટે આટલી વ્યાખ્યા તો ચોક્કસપણે ખબર હોવી જોઈએ. મિત્રો નીચે કોમેન્ટ સેક્શનમાં એક જવાબ આપશો કે ફિલિપ્સ કર્વ જે છે, ફિલિપ્સ કર્વ કયા બે માપદંડો, માપદંડ 1 અને માપદંડ 2, કયા બે માપદંડો વચ્ચેનો સંબંધ દર્શાવે છે? આ ફિલિપ્સ કર્વ, ઓકે, જે પણ એક્ઝામ માટે જરૂરી છે. ચલો હવે નેક્સ્ટ રિપોર્ટ જોઈએ. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2025. ઓકે, સંસ્થા કઈ પ્રકાશ કરે છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સંસ્થા એનું પ્રકાશન કરે છે. આ વખતે ટોપર્સમાં કયા દેશો છે? નંબર 1 ઉપર છે આઇસલેન્ડ, સતત 16મા વર્ષે આઇસલેન્ડ નંબર 1 ઉપર રહ્યું છે. ત્યારબાદ આવે છે ફિનલેન્ડ, પછી નોર્વે, યુકે અને પછી આવે છે ન્યુઝીલેન્ડ. આ દેશો ટોપ પર છે. આ સૂચકાંક મુજબ અથવા આ અહેવાલ મુજબ વૈશ્વિક સ્તરે લિંગ તફાવત કેટલું ઘટ્યું છે? 68.8% ઘટ્યું છે. અને અત્યારની ગતિએ જો આપણે કામ કરતા રહીશું તો પણ હજી લગભગ 125 વર્ષ જેટલો સમય લાગશે સંપૂર્ણ સમાનતા સુધી પહોંચતા. ગોખી નાખજો 1 2 3 વર્ષ લાગશે. જો ભારતની વાત કરીએ તો ભારત કરતા આપણા પડોશીઓ ભૂતાન, નેપાલ અને શ્રીલંકા આ ભારત કરતા પણ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. હવે જોઈએ ભારતની સિચ્યુએશન શું છે.
પહેલા તો જોઈએ ભારતનો રેન્ક શું છે જે એક્ઝામમાં પૂછાય છે. તો 148 દેશોમાં ભારતનો ક્રમ છે 131મો. ભારતનો સ્કોર શું છે? ભારતનો સ્કોર છે 0.644. આ ભારતનો સ્કોર છે. ઓકે, પછી જોઈએ આપણે ઓવરઓલ જે એના માપદંડો છે. તો આ જેન્ડર ગેપ રિપોર્ટ માટેના 4 ડાયમેન્શન કયા છે? 4 ડાયમેન્શન છે. નંબર 1 ઇકોનોમિક પાર્ટિસિપેશન એન્ડ ઓપોર્ચ્યુનિટી, એટલે આર્થિક ભાગીદારી અને તકો. નંબર 2 છે એજ્યુકેશનલ અટેનમેન્ટ, શિક્ષણ દર. નંબર 3 છે હેલ્થ એન્ડ સર્વાઇવલ, આરોગ્ય. અને નંબર 4 છે પોલિટિકલ એમ્પાવરમેન્ટ, રાજકીય સશક્તિકરણ. મિત્રો અહીંયા ગોખવા માટે થોડુંક ઇકોનોમિક, પોલિટિક, હેલ્થ અને એજ્યુકેશન, આ રીતે આપણે એને ગોખવા માટે થોડુંક યાદ રાખી શકીએ. અને દરેક સંદર્ભમાં મતલબ દરેક જે માપદંડ છે એમાં ભારતની સિચ્યુએશન શું છે. તો ઇકોનોમિક પાર્ટિસિપેશનમાં ભારતનો સ્કોર છે 0.407, એજ્યુકેશનમાં 0.971, આરોગ્યમાં 0.954 અને પોલિટિકલમાં છે 0.245. પોલિટિકલ એમ્પાવરમેન્ટમાં હજી ભારતે ઘણું કામ કરવાનું બાકી છે અહીંયા. ઓકે, અને દરેક માપદંડમાં ભારતનું પેટા રેન્ક કેટલું છે એ અહીંયા આપેલું છે. બરાબર, બસ આટલું કરજો મિત્રો. ઇટ ઇઝ સફિશિયન્ટ એઝ ફાર એઝ પ્રિલિમ્સ ઇઝ કન્સર્ન. ચલો હવે નેક્સ્ટ સૂચકાંક જોઈએ, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. ઓકે, નવીનતા સૂચકાંક. કઈ સંસ્થા પ્રકાશિત કરે છે આ અહેવાલ? વિપો, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, એટલે બૌદ્ધિક સંપદા સંગઠન જે છે વૈશ્વિક સ્તરે એ આને પબ્લિશ કરે છે. આના પાછા 2 પેટા સૂચકાંકો છે, એક ઇનપુટ અને બીજું છે આઉટપુટ ઇન્ડેક્સ. એ આપણે પછી વાત કરીએ. તો આ વર્ષે 139 અર્થતંત્રોનું નવીનતાના આધારે આપણે મતલબ અહીંયા ખબર જ છે આપણને કે શેના આધારે આપણું મૂલ્યાંકન થશે, એ છે ઇનોવેશનના આધારે. તો અહીંયા નવીનતાના પ્રદર્શનને માપે છે. ટોપ કન્ટ્રીઝ કયા છે? ટોપ કન્ટ્રીઝ છે નંબર 1 ઉપર સ્વિટ્ઝરલેન્ડ, પછી સ્વીડન, અમેરિકા, દક્ષિણ કોરિયા અને સિંગાપોર. હવે ભારતની સિચ્યુએશન શું છે? ભારતનો ક્રમ છે 38. ઓકે, જે ગયા વર્ષે 39 હતું, એટલે એક સ્ટેપ ભારત આગળ વધ્યું છે અહીંયા. અને ઓવરઓલ જે ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ છે વૈશ્વિક સ્તરે, તો ટોપ 100 ક્લસ્ટર્સમાં ભારતના 4 ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ આવે છે. બેંગ્લોર 21મા નંબરે, દિલ્હી 26મા નંબરે, મુંબઈ 46 અને ચેન્નઈ 84મા નંબરે આ ઇનોવેશન ઇન્ડેક્સમાં આવે છે. હવે મિત્રો જોઈએ ઇનપુટ અને આઉટપુટ જે પેટા સૂચકાંકો છે એમાં કયા માપદંડો છે. બરાબર, જોઈએ ઇનોવેશન ઇનપુટ સબ ઇન્ડેક્સ. એમાં આપણે 5 માપદંડો છે. નંબર 1 ઇન્સ્ટિટ્યુશન્સ, નંબર 2 હ્યુમન કેપિટલ એન્ડ રિસર્ચ, નંબર 3 ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 4 માર્કેટ સોફિસ્ટિકેશન અને 5 બિઝનેસ સોફિસ્ટિકેશન. આઉટપુટ ઇન્ડેક્સ નોલેજ એન્ડ ટેકનોલોજી આઉટપુટ અને ક્રિએટિવ આઉટપુટ્સ. આ ટોટલ 5 આના હેઠળ અને 2 આઉટપુટ સબ ઇન્ડેક્સ હેઠળ માપદંડો આપણે કવર કરીએ છીએ. જોઈએ હવે નેક્સ્ટ સૂચકાંક, બહુઆયામી ગરીબી સૂચકાંક, મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. આ સૂચકાંક કોણ પબ્લિશ કરે છે? યુએનડીપી અને ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ઇનિશિયેટિવ, એટલે OPHI. આ બંને સંસ્થાઓ સંયુક્ત રીતે આનું પબ્લિકેશન કરે છે. બહુપરિમાણીય ગરીબી સૂચકાંકમાંથી લગભગ અડધા લોકો ફક્ત 6 દેશોમાં રહે છે. મધ્યમ આવક ધરાવતા ફક્ત 6 દેશોમાં લગભગ અડધા લોકો બહુઆયામી ગરીબ જેને કહીએ એ રહે છે. 6 દેશો કયા છે? બાંગ્લાદેશ, ચીન, ભારત, નાઇજીરિયા, પાકિસ્તાન અને તાન્ઝાનિયા. આ 6 દેશોમાં બહુઆયામી ગરીબી લોકોના 50% રહે છે. વૈશ્વિક સ્તરે લગભગ 28% જેટલા બાળકો એ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી હેઠળ જીવે છે, દેટ ઇઝ 27.8. સબ સહારન આફ્રિકા અને દક્ષિણ એશિયા વૈશ્વિક બહુઆયામી ગરીબીના હોટસ્પોટ તરીકે ઓળખાય છે, જ્યાં સૌથી વધુ લોકો રહે છે. જે આબોહવા જોખમથી પ્રભાવિત પ્રદેશોમાં રહેતા ગરીબ લોકોની સૌથી મોટી સંખ્યા છે.
મિત્રો આપણને ખબર છે કે ક્લાઇમેટ ચેન્જ એક બહુ સળગતો પ્રશ્ન છે આજની સદીનો, અને એના લીધે ઘણા લોકો ગરીબીમાં ધકેલાતા જાય છે. કારણ કે જ્યારે એ પોતાના ગુજરાન માટે જેમ કે કૃષિ સંબંધિત પ્રવૃત્તિ કરતા હોય તો કૃષિ પહેલું એવું ક્ષેત્ર બને છે જે આપણને ખ્યાલ છે કે ક્લાઇમેટ ચેન્જથી પ્રભાવિત થાય છે. બરાબર. તો આ બે એરિયા ધ્યાનમાં રાખીએ. સબ સહારન આફ્રિકા અને દક્ષિણ એશિયા, ત્યાં સૌથી વધુ લોકો રહે છે, હોટસ્પોટ તરીકે ઓળખાય છે. અને એના માટેનું મુખ્ય કારણ શું છે તો ક્લાઇમેટ ચેન્જ સંબંધિત ઘટનાઓ. ભારતની વાત કરીએ તો ભારતમાં ગરીબી 2005-6માં 55.1% બહુઆયામી ગરીબ લોકો હતા, જે 2019થી 21માં એ ઘટીને 16.4% સુધી ઘટ્યું છે. અને આશરે 414 મિલિયન લોકો આ બહુઆયામી ગરીબીમાંથી બહાર આવ્યા છે. અને જો કરંટ અફેરની વાત કરીએ, વન લાઇનર ક્વેશ્ચન, કે તાજેતરમાં તીવ્ર ગરીબી નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કયું? કેરળ. અને તીવ્ર ગરીબી, એક્સ્ટ્રીમ પોવર્ટી, આની વ્યાખ્યા શું છે? એક્સ્ટ્રીમ પોવર્ટીની વ્યાખ્યા છે કે જે વ્યક્તિ પ્રતિદિન $2.15 વિશ્વ બેંકના ડેફિનેશન મુજબ $2.15 પ્રતિદિનથી ઓછું કમાય એને આપણે કહીએ છીએ એક્સ્ટ્રીમ પોવર્ટી. તો પહેલું બન્યું છે કેરલા. મિત્રો, આજે બહુઆયામી ગરીબી સૂચકાંક છે, એના માપદંડો કયા છે? આ ક્વેશ્ચન ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ચૂક્યું છે. માપદંડો પહેલા તો 3 છે, એટલે આપણે ત્રણેયને સરખું વેઇટેજ આપીએ, 1/3, 3 ભાગ પડશે. અને પાછા ત્રણેય માટે પેટા વિભાજન પણ છે. 3 કયા છે? આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણ, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. હેલ્થ હેઠળ કયા 2 માપદંડો છે? ન્યુટ્રિશન અને ચાઇલ્ડ મોર્ટાલિટી, બાળ મૃત્યુ દર. એટલે અહીંયા 2 માપદંડો છે, એટલે 1/3 મલ્ટીપ્લાય બાય 1/2, એટલે દરેકનું કેટલું બની જાય છે? 1/6. અહીંયા પેટા વિભાજન થાય છે. એજ્યુકેશન હેઠળ યર્સ ઓફ સ્કૂલિંગ અને સ્કૂલ અટેન્ડન્સ, તો અહીંયા પણ 2 માપદંડો છે, તો 1/3 મલ્ટીપ્લાય બાય 1/2, એટલે 1/6 અહીંયા સૂચકાંકનું ભારણ દરેક માટે થઈ જાય છે. પછી છે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, તો અહીંયા પેટા વિભાજનમાં 6 છે, એટલે 1/6, એટલે થઈ ગયું દરેક માટે 1/18. બરાબર. કુકિંગ ફ્યુઅલ, સેનિટેશન, ડ્રિંકિંગ વોટર, ઇલેક્ટ્રિસિટી, હાઉસિંગ અને અસેટ્સ, આ એના 6 વિભાજન છે અથવા 6 પેટા માપદંડો છે જે આપણે જીવન ધોરણ હેઠળ કન્સિડર કરીએ છીએ. હવે જે બહુઆયામી ગરીબી સૂચકાંક આગળનું જે વાત કરીએ આપણે એ વૈશ્વિક સ્તરે છે. એ જ રીતે રાષ્ટ્રીય સ્તરે બહુઆયામી ગરીબી સૂચકાંક કોણ બહાર પાડે છે? તો કે નીતિ આયોગ બહાર પાડે છે. દેટ ઇઝ નેશનલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. આંતરરાષ્ટ્રીય સ્તરે જે આપણે આગળ વાત કરી ગયા એ અને આ સૂચકાંક જે છે બંનેમાં એક જ કોમન પદ્ધતિ વપરાય છે, એ છે આલ્કાયર ફોસ્ટર પદ્ધતિનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે, જે ફેમસ છે એ કેલ્ક્યુલેશન માટે. ઓકે, તો ગ્લોબલ એમપીઆઈ માટે પણ એ જ વપરાય છે. ખાલી પદ્ધતિનું નામ યાદ રાખજો ઇન કેસ પૂછાય તો. વૈશ્વિક એમપીઆઈના જે તમામ સૂચકાંકો છે એને તો ધ્યાનમાં લે જ છે. બરાબર. અને પ્લસ આપણે બીજા 2 માપદંડો અહીંયા એડિશનલ યુઝ કરીએ છીએ નીતિ આયોગના જે આ સૂચકાંકમાં. એટલે હેલ્થ, એજ્યુકેશન, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, એમાં ટોટલ 2, 2 ને 6, એટલે ટોટલ 10 સૂચકાંકો જે માપદંડો છે એ થયા. એ 10 ઉપરાંત 2 એક્સ્ટ્રા કયા છે? તો કે એક છે આ મેટર્નિટી હેલ્થ અને બીજું છે બેંક અકાઉન્ટ. ઓકે, આ 2 એક્સ્ટ્રા માપદંડો છે જે આપણે કન્સિડર કરીએ છીએ, માતૃત્વ આરોગ્ય અને બેંક ખાતું. અને આ અહેવાલ મુજબ જે તાજેતરમાં તો પબ્લિશ નથી થયું, છેલ્લે લગભગ 2023ના મધ્યગાળામાં પબ્લિશ થયું હતું. તો ભારતમાં બહુ પરિમાણીય ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે 2013-14માં 29.17% હતું, જે 22-23માં ઘટીને ફક્ત 11.28% રહી ગયું છે. બરાબર. બહુ આયામી ગરીબી લોકોની સંખ્યા 11.28%. ચલો મિત્રો, હવે નેક્સ્ટ જોઈએ ભારતી ઇનિશિયેટિવ. હવે ભારતીનું ફૂલ ફોર્મ શું છે? ભારત હબ ફોર એગ્રીટેક રેઝિલિયન્સ એડવાન્સમેન્ટ એન્ડ ઇન્ક્યુબેશન ફોર એક્સપોર્ટ એનેબલમેન્ટ. આપણને આના પરથી કંઈક એનો હેતુ ખ્યાલ આવી જાય. નંબર 1, આપણે 2 શબ્દો ખબર પડે, એગ્રીકલ્ચર અને ટેકનોલોજી, અને બીજું અહીંયા છે એક્સપોર્ટ. તો કંઈક ને કંઈક અહીંયા બંને વચ્ચે સંબંધ હશે.
લોન્ચ કઈ સંસ્થાએ કર્યું છે? લોન્ચ કર્યું છે એપેડાએ, જેનું ફૂલ ફોર્મ છે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. તો અગેન અહીંયા સંસ્થાના નામમાં પણ એ જ વસ્તુ જોવા મળે છે, એગ્રીકલ્ચર એક્સપોર્ટ. બરાબર. એનો મુખ્ય હેતુ શું છે? 2030 સુધીમાં 100 કૃષિ ખાદ્ય સ્ટાર્ટઅપને સપોર્ટ કરવું અને $50 બિલિયન નિકાસ લક્ષ્યને પ્રાપ્ત કરવું. અદ્યતન ટેકનોલોજી પર કામ કરતા સ્ટાર્ટઅપને આકર્ષિત કરવા. દેટ ઇઝ સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજી પર આધારિત જે સ્ટાર્ટઅપ્સ હોય એને આપણે પ્રમોટ કરવાના છે. તો ટૂંકમાં આ જે યોજના છે એ શેના માટે છે? એગ્રીકલ્ચર એક્સપોર્ટ માટે છે. વન લાઇનર પૂછાય તો. ચલો હવે નેક્સ્ટ મુદ્દો જોઈએ. 4 જે શ્રમ સંહિતાઓ લાગુ કરવામાં આવી, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. 4 લેબર કોડ્સ કયા છે? નંબર 1 છે કોડ ઓન વેજીસ 2019, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ 2020, કોડ ઓન સોશિયલ સિક્યુરિટી 2020 અને ચોથું છે ઓક્યુપેશનલ સેફટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ 2020. આ 4 કોડ્સ લાગુ કરવામાં આવ્યા છે. હવે જો બંધારણના પરિશિષ્ટ 7ની વાત કરીએ તો બંધારણનું પરિશિષ્ટ 7 જે છે એમાં 3 સૂચિઓ આપેલી છે: યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કન્કરન્ટ લિસ્ટ. કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. તો અહીંયા શ્રમ જે છે એ 7મા પરિશિષ્ટમાં સમવર્તી યાદીમાં સમાવિષ્ટ મુદ્દો છે. અને 2024 માટે ઓવરઓલ આખા ભારતની જો વાત કરીએ તો કુલ શ્રમબળ ભાગીદારી જે આપણે આગળ વાત કરી કે મહિલાઓ માટે, તો અહીંયા ટોટલ શ્રમબળ ભાગીદારી ભારતમાં કેટલી છે? 59.6%, જેમાંથી આ બહુ અગત્યનો મુદ્દો છે, 90% કામદારો ફક્ત અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. એટલે લેબર ફોર્સ પાર્ટિસિપેશન 59.6 અને એમાંથી 90% લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. જોઈએ મિત્રો 4 કોર્સ વિશે બેઝિક હાઇલાઇટ શું છે જે એક્ઝામ માટે આપણને જરૂરી છે. પેલું જોઈએ કોડ ઓન વેજીસ. કોડ ઓન વેજીસ એમાં 4 કાયદાઓનું વિલીનીકરણ કરવામાં આવ્યું પહેલા તો. અને આજે શ્રમ કોડ છે એ શેના માટે હશે? સ્વાભાવિક છે વેજીસ માટે હશે, મતલબ પગાર અથવા વળતર વેતન વગેરે માટે હશે. કામદારોના અધિકારોને મજબૂત બનાવવા અને નોકરીદાતાઓ માટે વેતન સંબંધિત પાલનમાં સરળતા અને એકરૂપતાને પ્રોત્સાહન. તો એના નામમાં જે મુદ્દો રહેલો છે કે વેજીસ સંબંધિત કામગીરી હશે. અહીંયા કાયદેસર ફ્લોર વેજ. મિત્રો ફ્લોર એટલે શું? આપણે ફ્લોર એટલે શું? સિમ્પલ તમે વિચારો, ફ્લોર અને સીલિંગ. આપણે સામાન્ય રૂટીન લાઈફમાં પણ આ શબ્દો વાપરતા. ફ્લોર એટલે નીચેનું જે પટ હોય એ, અને સીલિંગ એટલે ઉપરની છત. તો ફ્લોર એટલે શું? આનાથી નીચે કંઈ નથી, અને સીલિંગ એટલે એનાથી ઉપર કંઈ નથી, એઝ ફાર એઝ આપણે જે ફ્લોર પર છીએ. તો અહીંયા ફ્લોર વેજ એટલે શું? કે બોટમ લાઈન. સરકાર દ્વારા લઘુત્તમ જીવન ધોરણના આધારે નક્કી કરવામાં આવશે, જેમાં પ્રાદેશિક વિવિધતાને અવકાશ રહેશે. ઓકે, કારણ કે અલગ અલગ વિસ્તારોમાં, જેમ કે શહેરી, ગ્રામ્ય, સિટી છે, સબઅર્બન એરિયા છે, રાજ્ય કયું છે, વિકસિત છે, અર્ધવિકસિત છે, વગેરે વગેરે, તો પ્રાદેશિક સમાનતાઓ ન ધ્યાનમાં લઈ અને આપણને ખ્યાલ છે કે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જીવન ધોરણ હોય, ખર્ચ અલગ અલગ હોય, તો અહીંયા અલગ અલગ વિસ્તારો માટે ફ્લોરવેજ અલગ હોઈ શકે છે. પણ કોઈ પણ રાજ્ય આ સ્તરથી નીચે લઘુત્તમ વેતન નક્કી કરી શકશે નહીં. રાજ્ય માટે લાગુ પડશે, પણ રાજ્યમાં પછી વૈવિધ્યકરણ હશે નહીં, ડિફરન્સ નહીં હોય. અહીંયા સમયસર ચૂકવણી, આની આપણે આગળ વાત કરશું કે તમે જોબ કરતા હો તો આટલા સમયની અંદર તમને તમારો પગાર મળી જવું જોઈએ. કદાચ તમે રેઝિગ્નેશન આપો છો, કંપનીમાંથી છૂટા પણ થાવ છો, તો એક સ્પષ્ટ મર્યાદા વ્યાખ્યાયિત કરવામાં આવી છે કે આટલા સમયમાં તમને તમારો સેટલમેન્ટ થઈ જવું જોઈએ. એ આપણે આગળ જોઈએ છીએ. અને ઓવર ટાઈમ વળતર જે છે એ સામાન્ય દર કરતાં ઓછામાં ઓછું 2 ગણું હોવું જોઈએ, ડબલ રિટર્ન હોવું જોઈએ અહીંયા. પણ એ ક્યારે? કે દિવસના 8 કલાક અથવા અઠવાડિયાના 48 કલાક, એટલે 8 કલાક ડેલી, 6 દિવસ એટલે 48 કલાક, એનાથી વધારે જે સમયગાળો હોય એના માટેની આ વાત છે. 8 દિવસ દિવસના 8 કલાક અને અઠવાડિયાના 48 કલાક સુધી માટે આ ઓવરટાઈમ વાળો લાગુ નથી પડતું, એનાથી વધારે. કે સપોઝ દિવસના 10 કલાક થઈ ગયા તો દિવસના 8 કલાક નીકળી ગયા તો 2 કલાક ઓવરટાઈમ ગણાશે. ઓકે, તો એ રીતે છે.
સમાન કામ માટે સમાન વળતર, ઓકે, ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક, જે આપણા બંધારણમાં કયા અનુચ્છેદમાં આની વાત કરી છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં તમે જવાબ આપશો. ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક, હિન્ટ ખાલી આપી દઉં કે એ ડીપીએસપીમાં છે. ડીપીએસપીમાં જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં આની વાત કરી છે. અનુચ્છેદ નંબર કયો એ તમે નીચે કોમેન્ટ સેક્શનમાં કહેશો. બધા કામદારોને ફરજિયાત નિમણૂક પત્રો એટલે અપોઇન્ટમેન્ટ લેટર્સ ફરજિયાતપણે દરેક વર્કરને આપવાના છે. હવે જોઈએ જે આપણે આગળ વાત કરી ગયા સમયગાળો કે કેટલા સમયમાં કેટલી ચૂકવણી થવી જોઈએ, સેટલમેન્ટ થવું જોઈએ. તો લેબર કોડ પ્રમાણે પેમેન્ટ ડેડલાઇન કેટલી છે? તો મંથલી સેટલમેન્ટ અઠવાડિયાની 7 તારીખે, મતલબ જે મહિનો પૂરો થાય તો પહેલા અઠવાડિયાની જે 7 તારીખ આવે, સોરી નેક્સ્ટ મંથની જે 7 તારીખ આવે છે, 7 તારીખ સુધીમાં તમને તમારું પેમેન્ટ મળી જવું જોઈએ. ફોર્ટનાઇટલી સેટલમેન્ટ હોય એટલે દર 15 દિવસે જો તમારું સેટલમેન્ટ થતું હોય તો 15 દિવસ પૂરા થાય એના 2 દિવસની અંદર તમને તમારું પેમેન્ટ મળી જવું જોઈએ. જો વીકલી સેટલમેન્ટ થવાનું હોય તો અઠવાડિયાના છેલ્લા દિવસે, મતલબ તમારું કામ પૂરું થયું અને જે છેલ્લો દિવસ હોય છેલ્લા દિવસે તમને તમારું વીકનું પેમેન્ટ મળી જવું જોઈએ. અને જો ડેલી સેટલમેન્ટ હોય તો સ્વાભાવિક છે કે ડેલી જ મળી જશે ડેલી વર્કર્સને. ફાઇનલ સેટલમેન્ટ તમને કંપનીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા, તમે રેઝિગ્નેશન આપ્યું વગેરે વગેરે, તો ફાઇનલ સેટલમેન્ટ 2 વર્કિંગ ડેઝ આફ્ટર સેપરેશન, કંપની છોડ્યાના 2 દિવસની અંદર તમારું ફાઇનલ સેટલમેન્ટ થઈ જવું જોઈએ. તો આ એની જોગવાઈઓ છે કોડ ઓન વેજીસ હેઠળ. જોઈએ હવે સેકન્ડ લેબર કોડ જે છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ. અગેન અહીંયા નામ પરથી ખબર પડે છે કે આ શેના માટેનું કોડ છે, જે ઔદ્યોગિક ક્ષેત્રમાં જે સંબંધો હોય, ઔદ્યોગિક ક્ષેત્રમાં સંબંધો કોની વચ્ચે હોય? એમ્પ્લોય અને એમ્પ્લોયર વચ્ચેના હોય. આમાં 3 કાયદાનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે. ટ્રેડ યુનિયનો ઔદ્યોગિક સ્થાપનામાં રોજગારીની શરતો અને ઔદ્યોગિક વિવાદોનું સંચાલન અહીંયા સરળ બનાવે છે. ટૂંકમાં ટ્રેડ યુનિયન એટલે કામદારોનું યુનિયન એટલે ટ્રેડ યુનિયન, અને ઉદ્યોગો એટલે એમ્પ્લોય અને એમ્પ્લોયરનું જે રિલેશન્સ હોય એને સરળ બનાવવા માટે આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. ટ્રેડ યુનિયન હવે એકમાત્ર વાટાઘાટ કરનાર ટ્રેડ યુનિયન તરીકે માન્યતા મેળવવા માટે 51% સભ્યપદ હોવું જરૂરી છે. મતલબ માની લો કે એક કંપનીમાં 1000 લોકો કામ કરે છે અને કોઈને કોઈ કારણોસર વિવાદ ઊભું થાય છે એમ્પ્લોય અને એમ્પ્લોયર વચ્ચે, અને અલગ અલગ ટ્રેડ યુનિયન્સ હોય, અલગ અલગ ટ્રેડ યુનિયનમાં જે તે સભ્યો જોડાયેલા હોય, અને સપોઝ એ નેગોશિએશન કરવાના હોય એમ્પ્લોયર સાથે, તો તમારે મિનિમમ 51% અહીંયા મેમ્બરશિપ હોવી જોઈએ. તો તમે સિંગલ હેન્ડેડલી, તો એ ટ્રેડ યુનિયન એકલું એક હાથે નેગોશિએશન કરી શકશે, નહીતર પછી સંયુક્ત બોર્ડ બનાવવામાં આવશે અને પછી પ્રતિનિધિ તરીકે રજૂઆત કરવામાં આવશે. હડતાલ માટે 60 દિવસ પહેલા નોટિસ આપવી પડશે કે ભાઈ 2 મહિના પછી અમે હડતાલ ઉપર ઉતરવાના છીએ. એવું નહીં કે કાલ સવારથી અમે હડતાલ ઉપર અમારી માંગે પૂરી કરો, એવું નહીં ચાલે. ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટની પણ અહીંયા જોગવાઈ છે કે તમે કોઈ વ્યક્તિને રોજગાર આપો છો તો અમુક સમય પહેલા એને તમે કાઢી પણ નથી શકવાના. ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ. અહીંયા વર્કરની ડેફિનેશન બ્રોડ કરવામાં આવી કે કાર્યકર જે હોય એમ્પ્લોય અથવા વર્કર, એની વ્યાખ્યા શું? તો કે મહિને 18,000 રૂપિયાનું જે પેમેન્ટ હોય અથવા સેલરી હોય એમાં વેચાણ કરતા પ્રમોશન સ્ટાફ, દેટ ઇઝ સેલ્સ એક્ઝિક્યુટિવ, સેલ્સ ટીમ જે હોય, પત્રકારો, જર્નલિસ્ટ, સુપરવાઇઝરી કર્મચારીઓ, આ ત્રણેયને સમાવેશ કરવામાં આવ્યું છે. 18,000 સુધીની આવક હોય એવા લોકો. ત્યારબાદ ક્લોઝર મંજૂરી અથવા ક્લોઝર અપ્રુવલ, મતલબ કંપની બંધ થવાની છે અને અમુક કામગીરી બંધ કરવાનો વારો આવ્યો તો અપ્રુવલ કેટલા લોકોની જરૂર પડશે? મિનિમમ, મતલબ કામદારો જે છે એ 100 થી વધારી અને 300 કામદારોની જોગવાઈ કરવામાં આવી છે. જોઈએ હવે મિત્રો નેક્સ્ટ કોડ ઓન સોશિયલ સિક્યુરિટી. અગેન નામમાં જ ખબર પડે છે કે સામાજિક સુરક્ષા માટેનું આ કોડ છે, જેમાં 9 કાયદાઓનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે. અસંગઠિત ગીગ અને પ્લેટફોર્મ કામદારો, પ્લેટફોર્મ વર્કર્સ સહિત તમામ કામદારોને અહીંયા સામાજિક સુરક્ષાનો લાભ આપવામાં આવશે. મિત્રો અહીંયા અસંગઠિત ક્ષેત્ર એટલે શું? અસંગઠિત ક્ષેત્ર અને સંગઠિત ક્ષેત્ર મૂળ તફાવત એ છે કે
અસંગઠિત ક્ષેત્રનું સંચાલન કોઈ કાયદા હેઠળ આવતું ન હોય, અને બીજું કે એના હેઠળ જે કામ કરતા લોકો હોય એમને કોઈ પેન્શન, ગ્રેચ્યુટી વગેરે જેવા જે લાભ હોય એનું એમને કોઈ જ પ્રકારનું બેનિફિટ મળતું નથી. અને સંગઠિત ક્ષેત્ર એટલે એક ક્ષેત્રનું સંચાલન કોઈ કાયદા હેઠળ થાય છે, એમાં કામ કરતા લોકો એ ESIC દેટ ઇઝ એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, EPFO વગેરે એમાં નોંધણી કરેલી હોય અને એમનો એને લાભ મળી શકતું હોય છે. ગીગ અને પ્લેટફોર્મ કામદારો. ઓકે મિત્રો, ગીગ અર્થતંત્ર અથવા ગીગ એમ્પ્લોયમેન્ટ. મિત્રો, ગીગ એટલે એક પ્રોજેક્ટ. ગીગનું લિટરલ મિનિંગ જે છે, ગ્રામેટિકલ મિનિંગ થાય પ્રોજેક્ટ, મતલબ તમે કોઈ સાથે જ્યારે જોડાઓ છો એ પ્રોજેક્ટ પૂરતા તમે એની સાથે સંકળાયેલા છો, એ પ્રોજેક્ટ પૂરું થયું તમે એના સાથે છૂટા, અથવા તો તમે કન્ટિન્યુ કરવું છે તો નવા પ્રોજેક્ટનું જે સમય હશે એટલા પૂરતા તમે સાથે છો, મતલબ પ્રોજેક્ટ બેઝિસ ઉપર કામ કરવું અથવા ફ્રીલાન્સિંગ કામ કરવું, દેટ ઇઝ કોલ્ડ ગીગ વર્કર. ઓકે, બીજું છે પ્લેટફોર્મ વર્કર. હા, પ્લેટફોર્મ વર્કર એટલે એ નહીં કે જે રેલવે પ્લેટફોર્મ કે બસ સ્ટેશનના પ્લેટફોર્મ પર કામ કરે છે, દેટ ઇઝ નોટ ધ ડેફિનેશન. પ્લેટફોર્મ વર્કર એટલે જો ઓવરઓલ જો આપણે એક્ઝામ્પલથી તમને સમજાવું તો 3 પાર્ટીઝ છે. એક એમ્પ્લોય છે, સોરી પહેલા જોઈએ એમ્પ્લોયર છે, બીજું છે એમ્પ્લોય અને ત્રીજું છે કસ્ટમર. આ ત્રણેય એકબીજાને ઓળખતા નથી, કોઈ કોઈને ઓળખતું નથી. અને બીજું કે એમ્પ્લોય અને એમ્પ્લોયર જે છે એ કોઈ જ પારંપરિક એગ્રીમેન્ટ થ્રુ જોડાયેલા નથી, અને એમ્પ્લોયર જે છે તેમ છતાં એમ્પ્લોયને રોજગાર આપે છે. હવે હું તમને એક્ઝામ્પલ આપું પ્લેટફોર્મ વર્કરનું. આપણે ઉબર, ઓલા, ઝોમેટો, સ્વિગી વગેરેમાં જે કામ કરતા લોકો હોય એ કેવા લોકો છે? એ પ્લેટફોર્મ વર્કર છે, સાથે ગીગ વર્કર પણ છે. ઓકે, પણ એવું જરૂરી નથી કે દરેક ગીગ વર્કર એ પ્લેટફોર્મ વર્કર હોય છે. ઓકે, જેમ કે કોઈ ફ્રીલાન્સિંગ કામ કરતું હોય તો હી ઇઝ નોટ અ પ્લેટફોર્મ વર્કર. પ્લેટફોર્મ એટલે એક ડિજિટલ માધ્યમ દ્વારા તમે સંપર્કમાં આવો છો. હવે સપોઝ તમે ઉબર બુક કરી, બરાબર, ઉબરની એપ્લિકેશન ડાઉનલોડ કરી, તમને એકથી બીજી જગ્યાએ જવું છે, તમે એપ ડાઉનલોડ કરી અને બુક કરી રાઈડ. હવે નથી તમે એ વ્યક્તિને ઓળખતા કે જે કાર લઈને આવશે, કે બરાબર, કે તમને એકથી બીજી જગ્યાએ જવું છે, કે નથી એ ઉબરવાળો જે કાર ડ્રાઈવર છે એ પોતાના માલિકને ઓળખતો કે ભાઈ મારું સંચાલન કરે કોણ છે, મને એટલી ખબર છે કે આ એપ થ્રુ મને મારું પેમેન્ટ મળી જશે, દેટ્સ ઇટ. ઓકે, તો અહીંયા જે ટ્રેડિશનલ એમ્પ્લોયર રિલેશન છે એ એસ્ટાબ્લિશ નથી થતું, જેથી આ એક સમસ્યા હતી કે આ ગીગ વર્કર અને પ્લેટફોર્મ વર્કર્સને સામાજિક સુરક્ષાના લાભ મળતા ન હતા. એટલે આમાં પહેલી વખત ગીગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કરની વ્યાખ્યા પણ કરવામાં આવી છે. ઓકે, કે જે ટ્રેડિશનલ એમ્પ્લોયર રિલેશનથી બહાર જઈ અને જે એકબીજા સાથે કામ કરતા હોય તો એને ગીગ અથવા પ્લેટફોર્મ વર્કર્સ કહેવાશે. તો આઈ હોપ આ તમને ખ્યાલ આવી ગયો હશે કે ત્રણેય એકબીજાને ઓળખતા નથી, તેમ છતાં અર્થતંત્રમાં કામગીરી થતી રહેતી હોય છે. ગીગ અને પ્લેટફોર્મ કામદારો અને એગ્રીગેટર પહેલી વાર કાયદેસર રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા, જે મેં તમને આગળ વાત કરી દીધી છે. એગ્રીગેટર જે છે, એગ્રીગેટર એટલે કોણ? આ એમ્પ્લોયર. એ વાર્ષિક ટર્નઓવરના 1 થી 2% કામદારોની ચૂકવણીના મહત્તમ 5% એ સામાજિક સુરક્ષા ભંડોળમાં ફાળો આપશે. એટલે કામદારો માટે, એટલે આ જે એમ્પ્લોઈઝ જે છે એમના માટે આ એગ્રીગેટર્સ એટલે એમ્પ્લોયર્સ એ શું કરશે? 1 થી 2% એ અહીંયા ભંડોળમાં કોન્ટ્રીબ્યુટ કરશે. ESIC હવે સમગ્ર ભારત માટે લાગુ કરવામાં આવ્યું છે. ટર્મ એમ્પ્લોયમેન્ટ 1 વર્ષની સતત સેવા અને 5 વર્ષ પહેલા એ ગ્રેચ્યુટી માટે પાત્રતા ધરાવતા થઈ જશે, એલિજિબલ ગણાશે. દેટ ઇઝ જે ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ હોય એ 1 વર્ષથી સતત વધારે અને 5 વર્ષથી ઓછા હોય તો પણ એ ગ્રેચ્યુટી માટે એલિજિબલ ગણાશે. હવે પછી જોઈએ આપણે OSHW કોડ જે છે, ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ, એને શોર્ટમાં આ કહેવાય છે. અહીંયા 13 કાયદાઓનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે અને આમાં આપણને ખ્યાલ આવે છે કે શું છે તો કર્મચારીઓના હેલ્થ સેફ્ટી વગેરે હેલ્થ કન્ડિશન્સ અથવા વર્કિંગ કન્ડિશન્સ જે કેવી હોય એના સંદર્ભમાં કાયદો બનાવવામાં આવ્યો છે. કામદારોના અધિકારો અને સલામત કાર્યકારી પરિસ્થિતિઓનું રક્ષણ અને વ્યવસાય મૈત્રીપૂર્ણ થાય એ રીતે નિયમનકારી વાતાવરણ બનાવવા માટેના આના 2 ઉદ્દેશ્યો છે. અહીંયા મુખ્ય જોગવાઈ
મહિલાઓ માટે છે કે મહિલાઓ તમામ પ્રકારની સ્થાપનાઓમાં રાતના સમયે પણ કામ કરી શકશે. સમય કેટલો? સાંજના 7 થી સવારના 6 વાગ્યા સુધીનો અહીંયા નાઇટ શિફ્ટની ડેફિનેશન આપવામાં આવી છે. પણ સાથે શું છે? એમની સહમતિ હોય એટલે દે આર રેડી ટુ વર્ક, અને બીજું સલામતીની જોગવાઈઓ સંપૂર્ણ લેવામાં આવી હોય તો એ કામ કરી શકે છે. રાષ્ટ્રીય વ્યવસાયિક સલામતી અને આરોગ્ય સલાહકાર બોર્ડની સ્થાપના કરવામાં આવશે, એટલે વેલફેર અને સેફટી બોર્ડની પણ એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવશે. જે એકમમાં સામાન્ય રીતે 250 કે તેથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય એવી સ્થાપનામાં, એટલે એવી એસ્ટાબ્લિશમેન્ટમાં કલ્યાણ અધિકારીની નિમણૂક ફરજિયાત કરવામાં આવી છે. એટલે વેલફેર ઓફિસર હોવું જોઈએ ક્યાં? તો કે 250 લોકોથી વધુ કામ કરતા હોય ત્યાં. વર્ષમાં એકવાર પાત્ર હોય તેવા કામદારોને મફત આરોગ્ય તપાસ, એટલે તમે જો એલિજિબલ હો, એ ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોય તો તમારા એમ્પ્લોયરને 1 વર્ષમાં ફ્રી હેલ્થ ચેકઅપ કરાવવા માટેની જોગવાઈ પણ અહીં કરવામાં આવી છે. જોઈએ મિત્રો હવે નેક્સ્ટ પોઈન્ટ. તો આ 4 લેબર કોડ્સ અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, પીએમ મિત્ર સ્કીમ શેના માટે છે? તો કે કાપડ ઉદ્યોગ માટે છે. મિત્રનું ફૂલ ફોર્મ શું થાય છે? અહીંયા મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીજન એન્ડ એપેરલ મંત્રાલય અહીંયા ખબર પડી જ જાય છે, કાપડ મંત્રાલય છે. બજેટ અને સમય કેટલો? બજેટ છે 4,445 કરોડ અને સમયગાળો કેટલો છે? 2021-22 થી 27-28. અને એનું મેઇન વિઝન શું છે? તો 5F વિઝન કહેવાય છે. ફાર્મ, ફાઈબર, ફેક્ટરી, ફેશન, ફોરેન. ઓકે, ટૂંકમાં અહીંયા ખેડૂત પાસેથી લઈ વેલ્યુ એડિશન કરી અને અલ્ટિમેટલી આપણે એક્સપોર્ટ વધારવાનું એ આપણો મુખ્ય હેતુ છે. વિશ્વ કક્ષાની માળખાગત સુવિધાઓ વિકસાવવી અને મોટા પાયે કાપડ ઉત્પાદન કેન્દ્રો સ્થાપિત કરવા. ઓકે, એટલે પ્રોડક્શન સેન્ટર્સ સ્થાપિત કરવા. કેટલું રોકાણ આકર્ષિત કરવાનું છે? અહીંયા ટાર્ગેટ છે લગભગ 70,000 કરોડનું આપણે ઇન્વેસ્ટમેન્ટ એટ્રેક્ટ કરવાનું છે. અને લગભગ 20 લાખ જેટલી નોકરીઓ નવી સર્જાશે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સ્વરૂપે. દરેક મિત્ર પાર્ક કેન્દ્ર સરકારની ભાગીદારી કેટલી રહેશે એમાં, અથવા માલિકી કેટલી રહેશે? 49% અને રાજ્ય સરકારની ભાગીદારી રહેશે 51%ની સંયુક્ત માલિકી સાથે એક એસપીબી, દેટ ઇઝ સ્પેશિયલ પર્પસ વ્હીકલ હેઠળ વિકસાવવામાં આવશે. એટલે પછી એસપીબી એટલે કોઈ એવી સંસ્થા જે પર્ટિક્યુલર પર્પસ માટે એની સ્થાપના કરવામાં આવી હોય, દેટ ઇઝ સ્પેશિયલ પર્પસ વ્હીકલ. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે પ્રતિ પાર્ક 800 કરોડ સુધી અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ માટે પ્રતિ પાર્ક 500 કરોડ સુધીની સહાય આપવામાં આવશે. મિત્રો, ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ કોઈ પણ એવો પ્રોજેક્ટ જે એકદમ કમ્પ્લીટલી 0 થી શરૂ થાય, મતલબ એ વિસ્તારમાં એ જગ્યા પર કંઈ જ નથી, ફક્ત જમીન જ છે, અને નવેસરથી માની લો કે બિલ્ડિંગ ઊભી કરવામાં આવી. બિલ્ડિંગ એટલે કોઈ બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, ડેમ બનાવ્યું, રોડ બનાવ્યું વગેરે, તો એને કહેવાશે ગ્રીનફિલ્ડ. અને જો બિલ્ડિંગ ઓલરેડી છે, બરાબર, અથવા તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઓલરેડી અસ્તિત્વમાં છે અને એમાં આપણે ટૂંકમાં રિનોવેશન કરવાનું છે, સુધારા વધારા કરવાના છે, તો એને કહેવાશે આપણે બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ. ઓકે, જોઈએ કાપડ ઉદ્યોગમાં ભારતની શું સિચ્યુએશન છે. ભારત કાપડમાં બીજા ક્રમનું સૌથી મોટું ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. નંબર 1 ઉપર કોણ છે? ચીન. એટલે ભારત સેકન્ડ નંબર ઉપર ટેક્સટાઇલ પ્રોડક્શન કેપેસિટી ધરાવે છે. અને વૈશ્વિક વેપારમાં કેટલો હિસ્સો છે? 3.91% ભારત હિસ્સો ધરાવે છે. અને હિસ્સો ધરાવવામાં ભારત અહીંયા 6થા ક્રમ પર આવે છે વૈશ્વિક સ્તરે. જોઈએ હવે કાપડ માટે જ બીજી યોજના જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવી, એ છે ટેક્સ રેમ્સ સ્કીમ, જેનું ફૂલ ફોર્મ છે ટેક્સટાઇલ ફોકસ રિસર્ચ અસેસમેન્ટ મોનિટરિંગ પ્લાનિંગ એન્ડ સ્ટાર્ટઅપ. એટલે અહીંયા આપણે અગેન નામ પરથી ખ્યાલ આવે છે, સ્ટાર્ટઅપ રિસર્ચ કોના માટે? ટેક્સટાઇલ માટે. તો આ એનો મુખ્ય હેતુ ગણી શકાય. બજેટ કેટલું છે? 305 કરોડ. સમયગાળો 25 થી 31. કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.
ટેક્સટાઇલ ક્ષેત્રના સંશોધન અને વિકાસ, નવીનતા, ડેટા સિસ્ટમ, સ્પર્ધાત્મકતાને વેગ આપવી અને ભારતને ટકાઉ ટેક્સ સંચાલિત કાપડમાં વૈશ્વિક નેતા અથવા ગ્લોબલ હબ તરીકે ભારતને ડેવલપ કરવાનો આનો મુખ્ય હેતુ છે. મિત્રો, મોટાભાગની યોજનાઓ છે ને એનો હેતુ એના નામમાં જ રહેલો હોય છે. ઓકે, એટલે ઉદ્દેશ્ય એને ગોળ ફેરવીને ક્યાંક આપણે યાદ કરી લેવાનું. ઇટ્સ ઇઝી. ચલો હવે નેક્સ્ટ યોજના જોઈએ આપણે. PMVBRY. VBRY એટલે વિકસિત ભારત રોજગાર યોજના. ઓકે, અને આનો મુખ્ય હેતુ શું છે તો કે સંગઠિત ક્ષેત્રમાં રોજગાર સર્જન કરવું અને એમ્પ્લોયર અને એમ્પ્લોયી બંનેને પ્રોત્સાહન આપવું. તો એના બે ભાગ છે. આ જે યોજના છે વિકસિત ભારત રોજગાર યોજના, પાર્ટ એ છે એમ્પ્લોઈઝ માટે પ્રોત્સાહન, શું ઇન્સેન્ટિવ્સ છે, અને બીજું છે એમ્પ્લોયર માટે જે છે પાર્ટ બી. ઓકે, તો અહીંયા એમ્પ્લોઈઝને શું મળશે તો કે 15,000 રૂપિયા સુધીનું ઇન્સેન્ટિવ મળશે. જે ફર્સ્ટ ટાઈમ એમ્પ્લોઈઝ હોય, ફર્સ્ટ ટાઈમ તમે ફોર્મલ સેક્ટરમાં જોડાવ છો તો તમને અપ ટુ 15,000 ડિપેન્ડિંગ અપોન ધ સેક્ટર અને ટેન્યોર એ લાભ મળશે. સેલરી કેટલી હોવી જોઈએ તો મહિને 1 લાખ સુધીની મહત્તમ સેલરી હોય અને તમને 2 ઇન્સ્ટોલમેન્ટમાં એ વળતર આપવામાં આવશે, એક 6 મહિને અને બીજું 12 મહિને. તો સામે એમ્પ્લોયરને શું બેનિફિટ છે તો કે ભાઈ એમ્પ્લોયર જો નવું હાયર કરશે, મતલબ ફર્સ્ટ ટાઈમ એનું રજિસ્ટ્રેશન થાય ESIC ને EPFOમાં, એવા જે નવા કર્મચારીઓ હોય એમના માટે 1,000 થી 3,000 સુધીનું વળતર આપવામાં આવશે એમ્પ્લોયર્સને. પણ એ જે એમ્પ્લોયર હોય એ EPFOમાં રજિસ્ટર્ડ હોય એવી જ ફોર્મ્સ એ અહીંયા એલિજિબલ ગણાશે. અને સપોર્ટ જે છે 2 થી 4 વર્ષ સુધી આપવામાં આવશે. આ જે વિકસિત ભારત રોજગાર યોજના છે એનો સમયગાળો કેટલો છે સ્કીમ માટેનો? 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 આ એનો સમયગાળો છે. મંત્રાલય કયું લાગુ પડે છે? અહીંયા શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકારનો લાગુ પડે છે. ટાર્ગેટ શું છે? તો 3.5 કરોડથી વધારે નોકરી સર્જન કરવું અને બજેટ કેટલું? 99,446 કરોડનું એનું બજેટ છે. અને એમ્પ્લોયી અને એમ્પ્લોયર કઈ રીતે એનો લાભ લઈ શકે છે તો કે એમ્પ્લોઈઝ એ ઉમંગ એપ અથવા તો EPFO પોર્ટલ પર જઈને એનો લાભ લઈ શકે છે, અથવા તો જે એમ્પ્લોયર્સ છે એ કઈ રીતે લાભ લઈ શકે? EPFO વેબસાઇટ ઉપર જઈ અને આપણે રજીસ્ટર કરીને એનો લાભ લઈ શકે છે. મિત્રો, નેક્સ્ટ મુદ્દો જોઈએ FRBM અધિનિયમ, જેના વિશે કેગે અમુક સાવચેતીરૂપ મુદ્દા કીધા છે કે જે FRBM અધિનિયમ છે જેનું ફૂલ ફોર્મ છે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ. આ કાયદામાં જે સરકાર એનું પાલન કરે છે એમાં ક્યાંક સુસંગતતાઓ નથી જોવા મળતી, ક્યાંક નોન ટ્રાન્સપરન્સીના ઇશ્યુઝ અહીંયા જોવા મળી રહ્યા છે. તો FRBM અધિનિયમ પહેલા જોઈએ કે એનો મુખ્ય હેતુ શું છે. મુખ્ય હેતુ છે રાજકોષીય એકત્રીકરણ, ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ ફિસ્કલ કોન્સોલિડેશન. મિત્રો, રાજકોષીય એકત્રીકરણ ભલે આમ ટેકનિકલ શબ્દ લાગે બટ ઇટ ઇઝ વેરી સિમ્પલ. સાદી ભાષામાં જો તમને કહું તો સરકાર પોતાની આવક વધારવાનો અને ખર્ચ ઘટાડવાનો પ્રયત્ન કરે અને એની નાણાકીય સ્થિતિ મજબૂત થાય એને જ કહેવાય છે રાજકોષીય એકત્રીકરણ. તો આના હેઠળ જે આ કાયદો ઓરિજિનલી 2003માં પસાર કરવામાં આવ્યો. ઓકે, તો 2003માં જે કાયદો પસાર કરવામાં આવ્યો તો મુખ્ય હેતુ એ વખતના શું હતા? તો મુખ્ય લક્ષ્ય મહેસૂલ ખાધ શૂન્ય કરવી અને રાજકોષીય ખાધ GDPના 3% સુધી લાવવી. કયા વર્ષ સુધીમાં? 2009 સુધીમાં. પછી અગેન અમુક ગ્લોબલ સિચ્યુએશન એવી ઊભી થાય છે. 2008માં સબપ્રાઇમ ક્રાઇસિસ આવે છે. ત્યારબાદ થોડા જો આગળ જઈએ તો ભારતમાં બી મોંઘવારીનો ઇસ્યુ આવે છે. 2014માં સત્તા પરિવર્તન થાય છે. ત્યારબાદ થોડા આગળ જઈએ તો GST ડિમોનેટાઇઝેશન થાય છે, કોવિડ આવે છે, વગેરે વગેરે. મતલબ સમયાંતરે અમુકને અમુક એવી ગ્લોબલ અથવા ડોમેસ્ટિક કન્ડિશન્સ એવી ઊભી થાય છે કે આ લક્ષ્યો હાંસલ થઈ શકતા નથી ને ડેડલાઇન એક્સટેન્ડ થતી ગઈ છે. ઓકે, આમાં ડેટ ટુ GDP રેશિયો, મતલબ તમારી જેટલી GDP છે એની સામે તમારું દેવું કેટલું હોવું જોઈએ. મતલબ માની લો કે ભારતની GDP આજે $4 ટ્રિલિયન આપણે કહીએ અને ભારતનું જે દેવું છે, ઓકે, ડેટ ભારત પરનું ઋણ છે એ માની લો $3 ટ્રિલિયન છે. તો $3 ટ્રિલિયન ડિવાઈડ બાય $4 ટ્રિલિયન એટલે ભારતનું ડેટ ટુ GDP રેશિયો આવે 75%, એઝ ફોર એક્ઝામ્પલ. ઓકે, તો એ કેટલું હોવું જોઈએ? 60%, જેમાં 40% કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોનું મળીને 20% એનું પેટા વિભાજન છે.
કટોકટીની પરિસ્થિતિમાં એક એસ્કેપ ક્લોઝ છે, મતલબ થોડીક છૂટછાટ લઈ શકાય છે. કેટલી? તો કે જીડીપીના 0.5%. અહીંયા આપણે છૂટછાટ લઈ શકીએ છીએ. FRBM સમીક્ષા માટે પણ એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું, જેના અધ્યક્ષ હતા NK સિંઘ. ઓકે, જે 15મા નાણાં પંચના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે, શ્રી NK સિંઘ. હવે આ FRBM કાયદા હેઠળ જે આ સમીક્ષા સમિતિએ ભલામણો કરી, એના હેઠળ નવેસરથી એ કાયદા અપડેટ કરવામાં આવ્યા. 2018માં એ સુધારો કરવામાં આવ્યો અને એના હેઠળ જે મહેસૂલી ખાધ, મિત્રો મહેસૂલી ખાધ, રાજકોષીય ખાધ વગેરે એ તમે બજેટવાળા ચેપ્ટરમાં વાંચ્યા હશે કે ખાધના જે અલગ અલગ પ્રકારો છે. ઓકે, અને બજેટમાં જે મુખ્ય 2 ખાતા હોય, એક મહેસૂલી ખાતું અને મૂડી ખાતું. તો મહેસૂલી ખાતા હેઠળ જે ખાધ આવે એને આપણે મહેસૂલી ખાધ કહીએ છીએ. તો સરકારે મહેસૂલી ખાધ અને અસરકારક મહેસૂલી ખાધ ના સંબંધિત જે ટાર્ગેટ્સ હતા એ કાઢી નાખ્યા છે અને એઝ ઓફ નાઉ રાજકોષીય ખાધના સંબંધિત ટાર્ગેટ્સ છે. તો પેરામીટર કયું છે? રાજકોષીય ખાધ. ટાર્ગેટ કેટલું? તો જીડીપીના 3%. ડેટ લિમિટ એટલે ઋણ મર્યાદા કેટલી? જીડીપીના 60% જેટલી અને 40% કેન્દ્ર અને 20% રાજ્ય સરકારોનું. રિવાઇઝડ ટાર્ગેટ શું છે? આ ઓરિજિનલ છે. રિવાઇઝડ ટાર્ગેટ શું છે? તો કે ફિસ્કલ ડેફિસિટ 4.5% સુધી ઘટાડશું. કયા વર્ષ સુધીમાં? 25-26 સુધીમાં. 60% જે ડેટ ટુ જીડીપી રેશિયો છે કયા વર્ષ સુધીમાં? 24-25. અને આ ટાર્ગેટ તો ઓલરેડી આપણે એઝ ઓફ નાઉ અચીવ થઈ શક્યું નથી, કેમ કે 2021નું છે તે રિવાઇઝ થઈને અહીંયા 25-26 દેખાડે છે. ઓકે, અને ઓવરઓલ જે આપણે છટકબારી જે જોઈ ગયા કે એસ્કેપ ક્લોઝ, તો કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાની સામે એમાંથી જે ભારતની સંચિત નિધિ છે એમાંથી એડિશનલ ગેરંટી કેટલી? 0.5% જીડીપીના 1 વર્ષમાં તમે આપી શકો છો. પણ આમાં વાર્ષિક ટોચ મર્યાદા હોય છે. હવે એઝ ઓફ નાઉ આ કેગ રિપોર્ટ મુજબ 2023-24 માટે ભારતની રાજકોષીય ખાધ કેટલી છે? 5.32%, જે 25-26 નાણાકીય વર્ષ માટે 4.5% સુધી લાવવાનું આપણું લક્ષ્યાંક છે. અને બજેટમાં આપણે મતલબ આ વર્ષનું જે બજેટ હતું 2025-26નું બજેટ, એમાં આપણું જે લક્ષ્ય છે એ છે 4.4% એકોર્ડિંગ ટુ બજેટ 25-26. ઓકે, અને હા, એઝ ઓફ નાઉ જે ઋણ મર્યાદા છે એ કેન્દ્ર સરકારની છે 57% અને ઓવરઓલ જે રાજ્ય અને કેન્દ્ર સરકારને મળાવીને જો જોઈએ તો 81.3% જેટલી છે, જેને આપણે 60% સુધી લાવવાની છે. ચલો મિત્રો, હવે નેક્સ્ટ જોઈએ બ્લુ ઇકોનોમી. બ્લુ ઇકોનોમી એટલે આપણને ખ્યાલ છે કે જેને આપણે મેરીટાઈમ ઇકોનોમી પણ કહેતા હોઈએ, મતલબ દરિયાઈ સંસાધનોનો ઉપયોગ કરી અને આપણે જે ઉત્પાદન કરીએ એને આપણે મેરીટાઈમ અથવા બ્લુ ઇકોનોમી કહીએ છીએ. એટલે દેશના સામાજિક આર્થિક વિકાસ અને પર્યાવરણીય ટકાઉપણા માટે આપણે જે સમુદ્રી સંસાધનો છે, બરાબર, આપણા અધિકાર ક્ષેત્ર દેટ ઇઝ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન હેઠળ જે 200 નોટિકલ માઇલ સુધી હોય છે અને 1 નોટિકલ માઇલ બરાબર 1.852 કિલોમીટર. ઓકે, તો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન હેઠળ આવતા જે સંસાધનો છે એનો ઉપયોગ કરી અને દેશ જે દરિયાઈ સંસાધનોમાંથી ઉત્પાદન કરે એને આપણે બ્લુ ઇકોનોમી કહીએ છીએ. જોઈએ એના સંબંધિત અમુક ફેક્ટ્સ. ભારતનો દરિયા કિનારો અપડેટેડ માહિતી મુજબ પહેલા 7,500ની આસપાસનો આંકડો હતો, જે વધીને 11,098.81 કિલોમીટરની કોસ્ટ લાઇન થઈ છે આપણી. એઝ ઓફ નાઉ બ્લુ ઇકોનોમી ભારતની જીડીપીમાં 4% જેટલો ફાળો આપે છે. ભારતનો 95% વેપાર વોલ્યુમ દ્વારા અને 70% વેપાર મૂલ્ય દ્વારા એટલે વેલ્યુ દ્વારા એ દરિયાઈ વેપાર દ્વારા થાય છે, દેટ ઇઝ સી ટ્રેડ થ્રુ થાય છે. ઓકે, ભારતમાં અત્યારે 12 કાર્યરત મુખ્ય બંદરો છે, મેજર પોર્ટ્સ ભારતના આ છે. ઓકે, અને મિત્રો જે મુખ્ય પોર્ટ્સ છે ને એ તમે એક્ઝામ માટે આખું એકવાર વાંચી લેજો, એમાંથી ક્વેશ્ચન્સ આવે છે. વાઢવાણ મહારાષ્ટ્ર અને ગલાથિયા 2 ગ્રેટ નિકોબારમાં એને 13મા અને 14મા મુખ્ય બંદર તરીકે સૂચિત કરવામાં આવ્યા છે. સ્વાભાવિક છે, ડેવલપ થઈ અને કાર્યરત થતા 3-4 વર્ષનો સમય આરામથી નીકળી જતું હોય છે.
હવે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, ઇન્કમ ટેક્સ એક્ટ 2025. આ ઇન્કમ ટેક્સ એક્ટ 2025 એ 1 એપ્રિલ 2026 થી લાગુ કરવામાં આવશે અને ઇન્કમ ટેક્સ એક્ટ 1961 જે છે એનું એ સ્થાન લેશે અને બાકીની મોટા ભાગની જોગવાઈઓ અહીંયા સેમ છે, પેનલ્ટીઝ છે કે ગુનાઓ છે વગેરે. અહીંયા એક મુદ્દો ખાલી જે એડિશનલ અપડેટ કરવામાં આવ્યું છે કે અનડિસ્ક્લોઝડ ઇન્કમ, એટલે આપણે જે પોતાની ઇન્કમ સરકાર સામે ડિસ્ક્લોઝ નથી કરતા એમાં વર્ચ્યુઅલ ડિજિટલ અસેટ્સ નું સમાવેશ કરવામાં આવ્યું છે, ક્રિપ્ટોકરન્સી આ તે વગેરે વગેરે. ઓકે, જોઈએ હવે મિત્રો નેક્સ્ટ પોઈન્ટ, સ્મોલ ફાઇનાન્સ બેંક. તો ચર્ચામાં શું કામ છે? તો ચર્ચામાં એટલે છે કે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકને એક યુનિવર્સલ બેંક એટલે સંપૂર્ણ બેંક, જે આપણને ખ્યાલ છે SBI, HDFC, ICICI, એ રીતે એયુ બેંક પણ હવે આપણને જોવા મળશે. હવે અહીંયા મેઇન મુદ્દો એ છે કે કોઈ પણ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક હોય એને પોતાના નામમાં ક્યાંય SCB કે એવું લખવાની જરૂર હોતી નથી, પણ સ્મોલ ફાઇનાન્સ બેંક, પેમેન્ટ બેંક આ એવી બેંકો છે જેને પોતાના નામમાં એ સ્પષ્ટ ઉલ્લેખ કરવું પડે. જેમ કે અહીંયા એયુ, તો એયુ એના નામમાં સ્મોલ ફાઇનાન્સ બેંક લખે છે, એરટેલ પેમેન્ટ બેંક, પેટીએમ પેમેન્ટ બેંક, તો અહીંયા એને લખવું જરૂરી છે કેમ કે સ્પેશિયલાઇઝ્ડ બેંક્સ છે. તો સ્મોલ ફાઇનાન્સ બેંકની સ્થાપના કરવા માટે શું ક્રાઇટેરિયા છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા? તો લઘુત્તમ મૂડી જરૂરિયાત 200 કરોડ, પહેલા 100 કરોડ હતી, હવે વધારીને 200 કરોડ કરી દીધી છે શરૂઆતમાં, એટલે ઇનિશિયલ કેપિટલ છે. કેપિટલ એડિક્વેસી રેશિયો CAR એ કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર 15% જાળવવાનું છે, જે બેઝલ 3 નોર્મ્સ હેઠળ ઓવરઓલ 9% જેટલો અહીંયા માપદંડ છે, બેઝલ 3 નોર્મ્સ હેઠળ. ઓકે, તો પણ અહીંયા સ્મોલ ફાઇનાન્સ બેંક માટે કેટલું છે? 15% કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર રાખવાનું છે. પ્રમોટર શેર હોલ્ડિંગ શરૂઆતમાં 40% અને 5 વર્ષનું લોકિન પીરિયડ. મિત્રો લોકિન પીરિયડ એટલે તમે 5 વર્ષ પહેલા પોતાનો હિસ્સો ઘટાડી શકો નહીં, એટલે 5 વર્ષ સુધી તમે ભૂલી જાઓ, દેટ ઇઝ લોકિન પીરિયડ. PSL ટાર્ગેટ એટલે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ ટાર્ગેટ પહેલા 75% હતું, જે હવે ઘટાડીને 60% કર્યું છે, જે આપણે આગળના સેશનમાં પણ વાત કરી ચૂક્યા છીએ. એનું બ્રાન્ચ નેટવર્ક 25% મિનિમમ શાખાઓ એવા વિસ્તારમાં હોવી જોઈએ જે અનબેંક્ડ એરિયાઝ આપણે કહીએ છીએ, એટલે 25% શાખાઓ જે છે અનબેંક્ડ એરિયામાં હોવી ફરજિયાત છે. આ મુખ્ય શરતો છે. બીજું હવે જોઈએ કે સ્મોલ ફાઇનાન્સ બેંકને ફૂલ ફ્લેજેડ બેંકમાં કન્વર્ટ કરવી હોય તો શું શરતો છે? એની નેટવર્થ ઓછામાં ઓછી 1000 કરોડથી વધારે હોય, 1000 કરોડ અથવા એનાથી વધારે નેટવર્થ હોય. નફાકારકતા છેલ્લા 2 થી 5 વર્ષથી ચોખ્ખો નફો કરતી હોય, નેટ પ્રોફિટ કરતી હોય. સંપત્તિ ગુણવત્તા એટલે અસેટ ક્વોલિટી જે છે, તો ગ્રોસ NPA એ 3% થી ઓછા હોય, દેટ ઇઝ નોન પરફોર્મિંગ અસેટ. અને ચોખ્ખા NPA, નેટ NPA જે છે એ 1% થી ઓછા હોય સતત 2 વર્ષ માટે. અને અધર ક્રાઇટેરિયા શું છે? તો કે સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપની હોવી જોઈએ અને શિડ્યુલ્ડ બેંક હોવી જોઈએ, જે આપણે આગળ વાત કરી ગયા હતા કે RBI અધિનિયમ 1934 હેઠળ પરિશિષ્ટ 2 માં જે સૂચિત હોય એને આપણે શિડ્યુલ્ડ બેંક કહેતા હોઈએ છીએ. હવે મિત્રો નેક્સ્ટ જોઈએ સેમ્પલ રજિસ્ટ્રેશન સર્વે રિપોર્ટ 2023, SRS રિપોર્ટ 2023. આ રિપોર્ટ કોણ બહાર પાડે છે? તો રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા અને સેન્સસ કમિશનર ઓફ ઇન્ડિયા, જે ઓવરઓલ વસ્તી ગણતરીની કામગીરી પણ કરે છે. મિત્રો અહીંયા વિડીયો પોઝ કરી અને નીચે કોમેન્ટ સેક્શનમાં જવાબ આપશો કે આ જે ઓફિસ છે એ કયા મંત્રાલય હેઠળ આવે છે? મિનિસ્ટ્રી કઈ છે? ઓકે, આ ઓફિસ કે સંસ્થા એક કઈ મિનિસ્ટ્રી હેઠળ કામ કરે છે? હવે SRS રિપોર્ટ મુજબ હાઇલાઇટ શું છે કે ભારતનો જન્મદર 18.4 થયો અને મૃત્યુદર 6.4 થયું છે. બાળ મૃત્યુદર પ્રતિ 1000 જીવિત પર 25 થયું છે. કુલ પ્રજનન દર 1.9 અને ટોટલ ફર્ટિલિટી રેટ જે છે અહીંયા 2.1 ઇઝ નોન એઝ રિપ્લેસમેન્ટ રેટ. ઓકે,
મતલબ એક કપલ બે બાળકને જન્મ આપે તો લાંબા ગાળે શું થશે કે એ જ્યારે બંને માતા પિતા મૃત્યુ પામશે તો એની જગ્યાએ એના બે બાળકો એનું સ્થાન લેશે. એટલે પર્યાવરણના સંદર્ભમાં આપણે એવું કહીએ કે કુદરતી સંસાધન પરનું ભારણ જળવાઈ રહે છે, સંતુલિત રહી શકે છે. મહત્તમ જન્મદર કયા રાજ્યોમાં છે? બિહાર, યુપી, રાજસ્થાન. સૌથી ઓછું જન્મદર ક્યાં છે? અંદમાન નિકોબાર, કેરળ અને તમિલનાડુ. સૌથી વધુ મૃત્યુદર ક્યાં છે? મૃત્યુદર છે છત્તીસગઢ, ઓડિશા અને કેરળ. સૌથી ઓછું મૃત્યુદર ક્યાં છે? તો ચંદીગઢ, દિલ્હી ને મણિપુર એક સાથે નંબર 2 ઉપર છે અને પછી જમ્મુ કાશ્મીર આવે છે. સૌથી વધુ પ્રજનન દર ક્યાં છે? બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ. આ પ્રજનન દરનો ક્વેશ્ચન જીપીએસસીમાં પૂછાઈ પણ ચૂક્યું છે. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ અહેવાલ, એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ રિપોર્ટ 2023-24. અને આજે અહેવાલ છે એ મુજબ ગ્રોસ વેલ્યુ એડિશનની દ્રષ્ટિએ ટોચના 5 ઉદ્યોગો કયા છે? તો ટોચના 5 ઉદ્યોગો કયા છે? મૂળભૂત ધાતુ, મોટર વાહન, રાસાયણ અને રાસાયણિક ઉત્પાદન, કેમિકલ અને રિલેટેડ પ્રોડક્ટ્સ, ખાદ્ય ઉત્પાદનો અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો. રોજગારીમાં ટોપ 5 રાજ્યો કયા છે? તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી અને કર્ણાટક. ગ્રોસ વેલ્યુ એડેડ વાર્ષિક ધોરણે કેટલા ટકાનો વધારો થયો છે? તો 11.89% અહીંયા વધારો થયો છે. ઔદ્યોગિક ઉત્પાદન વાર્ષિક ધોરણે કેટલા ટકા વધ્યું? 5.80%થી વધુનો વધારો થયો છે. અને દર વ્યક્તિ દીઠ જે પગારમાં વધારો થયો છે એ વાર્ષિક ધોરણે 5.6%ના દરે વધારો થયો છે. ઓકે મિત્રો, હવે ઓવરઓલ જે એનાલિટિકલ ટોપિક છે અહીંયા પૂરા થાય છે. હવે આપણે જોઈએ અમુક ટર્મિનોલોજીસ જે આપણને એક્ઝામમાં ફક્ત ડાયરેક્ટ પૂછી નાખે કે ભાઈ આ શબ્દનો મતલબ શું થાય છે, બરાબર, કે એનું મતલબ શું છે. તો પેલું જોઈએ આપણે ડ્રીપ પ્રાઇસિંગ. ઓકે, હવે ડ્રીપ શબ્દ જે છે આપણને ખ્યાલ છે કે આપણે વાપરતા હોઈએ ડ્રીપ ઇરિગેશન, જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ. તો અહીંયા પણ ટીપે ટીપે આપણને ચૂસવામાં આવે છે, આપણે એવું કહી શકીએ કે જ્યાં જ્યારે આપણે કોઈ પણ સર્વિસ અવેલ કરવા જઈએ, તમે ઈ કોમર્સ વેબસાઇટ ઉપર, તમે ફ્લિપકાર્ટ, એમેઝોન પરથી કોઈ વસ્તુ ઓર્ડર કરવા જાઓ, હોટલ બુકિંગ કરો વગેરે વગેરે, તો જ્યારે તમે ઇનિશિયલ લોગિન કરો છો તો તમને ભાવ બતાડે XYZ અમાઉન્ટ. પછી હવે તમે ચેકઆઉટ કરવા જાઓ એટલે એમાં પછી વધારાના જે એડિશન એક્સપેન્સીસ છે એ એડ થઈ જાય. જેમ કે અહીંયા માની લો કે તમે હોટલ બુક કરો છો અને પર નાઇટ 7,000 રૂપિયા, એક દિવસના 7,000 રૂપિયા બતાડે છે. હવે તમે જ્યારે ચેકઆઉટ કરતા જાઓ છો તો ટેક્સ અને અન્ય ચાર્जेस 1,500 રૂપિયા, વાઈફાઈ ચાર્जेस, પાર્કિંગ ચાર્जेस, એમ કરતાં તમારું જે નેટ આંકડો છે એ ખૂબ વધી જાય છે. તો અહીંયા શું કરે છે, પોઈન્ટ બાય પોઈન્ટ એ કસ્ટમરની જાણ બાર, મતલબ ઇનિશિયલી તો આપણે આપણા માઇન્ડમાં 7,000 જ છે, બરાબર, પણ તમે ચેકઆઉટ કરો ત્યારે આપણને ખ્યાલ આવી ગયા છે આ તો એકચ્યુઅલી 7,000 નથી, આ તો 9,300 રૂપિયા છે, અથવા વોટ એવર XYZ અમાઉન્ટ હોઈ શકે, રાઈટ. તો ભ્રામક માર્કેટિંગ વ્યવસ્થા છે જ્યાં કંપનીઓ ગ્રાહકને આકર્ષવા માટે ઇનિશિયલ કિંમત ખૂબ ઓછી બતાડશે અને ચેકઆઉટ પ્રક્રિયા દરમિયાન ધીમે ધીમે એમાં અલગ અલગ હિડન ચાર્जेस, જેમ કે આપણે ફ્લિપકાર્ટ, એમેઝોન એ તાજેતરમાં આપણે ઇશ્યુ જોઈએ છે, કન્વીનિયન્સ ફીઝ, પ્લેટફોર્મ ફીઝ વગેરે, તો એ બધા હિડન ચાર્जेस છે જે આપણે પ્રોડક્ટની પ્રાઇસમાં દેખાડતા નથી હોતા. અને આ જે વ્યવસ્થા છે અથવા ડ્રીપ પ્રાઇસિંગ છે એ ગ્રાહક સુરક્ષા ઈ કોમર્સ નિયમો 2020 હેઠળ એક ડાર્ક પેટર્ન માનવામાં આવે છે. અને કસ્ટમર માટે ગવર્મેન્ટે શું કર્યું છે, તો જાગો ગ્રાહક જાગો ઝુંબેશ ચાલુ કરી છે. ઓકે, કેમ્પેન ચાલુ કર્યું છે. અને એનાથી પણ વધારે અગત્યનું છે રાષ્ટ્રીય કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર, જે આ નંબર ઉપર તમે કદાચ ફરિયાદ હોય તમને એના સંબંધિત, તો આ નંબર ઉપર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. મિત્રો બીજું જોઈએ લિક્વિડિટી ટ્રેપ. હા, લિક્વિડિટી ટ્રેપ એ કરંટ કન્ટેક્સમાં ક્યાં છે કે ભારત માટે એવું કહેવાય છે કે આરબીઆઈ વ્યાજદર ઘટાડતી જાય છે, મતલબ રેપો રેટમાં લગભગ 1.25% જેટલો ઘટાડો કર્યો છે છેલ્લા અમુક સમયમાં, તેમ છતાં ધિરાણ માટેની માંગ વધી નથી રહી. આને કહેવાય છે લિક્વિડિટી ટ્રેપ, કે જ્યારે વ્યાજ દર શૂન્યની નજીક પહોંચે છે, શૂન્યની નજીક પહોંચે અથવા તો એવું પણ કહી શકાય કે એ નીચે ઘટવા લાગે છે એટલીસ્ટ, પરંતુ ક્રેડિટ માંગમાં કોઈ વધારો થતો નથી. એટલે ધિરાણની માંગ જે છે એમાં વધારો પ્રત્યક્ષ રીતે થતું નથી જોવા મળતું. લોકો સસ્તા પૈસા હોવા છતાં, હવે સસ્તા પૈસા એટલે શું, વ્યાજની કિંમત, પૈસાની કિંમત એટલે શું, વ્યાજ. ઓકે, તો વ્યાજ ઓછું હોય જેને આપણે નાણાંની કિંમત કહીએ છીએ, વ્યાજ ઓછું છે તેમ છતાં લોકો જે છે એ
લેવાનું પસંદ કરતા નથી, પોતાની પાસે કેશ જ મેન્ટેન કરે છે. ઓકે, કોવિડ-19 દરમિયાન પણ આ વસ્તુ જોવા મળી અને ફરીથી આ સિચ્યુએશન ભારતમાં આપણે ઊભી થતી જોઈ શકીએ છીએ. જ્યારે વ્યવસાયો નબળી માંગ અને વધારાની ઉત્પાદન ક્ષમતાઓ, કારણ કે પ્રોડક્શન કેપેસિટી ખૂબ વધી ગઈ, પણ સામે સેલ્સ નથી. સેલ્સ શું કામ નથી? કેમ કે લોકો પ્રેફર નથી કરતા, માંગ ઓછી છે. તો ત્યારે જે બિઝનેસ ગ્રુપ્સ છે એ પણ ધિરાણ લેશે નહીં. ઓકે, એટલે માંગ નબળી છે, સામે ઉત્પાદન ક્ષમતા વધારે છે, તો ત્યારે પણ વ્યાજદર ઓછા હોવા છતાં પણ એ બિઝનેસ લોન લેશે નહીં. આરબીઆઈ દ્વારા ફેબ્રુઆરી 2025થી વ્યાજ દરમાં 125 બેઝિસ પોઈન્ટ, જેને આપણે 1.25% તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, ઘટાડો કર્યો છે. તેમ છતાં ક્રેડિટ વૃદ્ધિ એટલે ધિરાણ વૃદ્ધિ જોવા મળી નથી. આ પરિસ્થિતિને કહેવાય છે લિક્વિડિટી ટ્રેપ. હવે નેક્સ્ટ ટર્મિનોલોજી જોઈએ, પ્રોડક્ટ નેશન. પ્રોડક્ટ નેશન એટલે દેશની એવી સિચ્યુએશન જ્યાં ઉચ્ચ મૂલ્યના વસ્તુનું ઉત્પાદન થાય, આપણે નિકાસ કરીએ છીએ અને ચોખ્ખા આયાતકારની બદલે ચોખ્ખા ઉત્પાદક અથવા નિકાસકાર બનીએ. એટલે જ્યારે હવે આપણે એ પ્રોડક્ટ બનાવી અને એક્સપોર્ટ કરશું તો દેશની આર્થિક સ્થિતિ મજબૂત થશે, આપણું વિદેશી હુંડિયામણ સારું થશે. તો એ પરિસ્થિતિને કહેવાય છે પ્રોડક્ટ નેશન. રાષ્ટ્ર ફક્ત ગ્રાહક અથવા એસેમ્બલર બનવાથી આગળ જઈને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા ધરાવી અને એક ગ્લોબલ પ્રોડક્શન હબ બને છે. આર્થિક શક્તિ અને વિશ્વમાં તેની વ્યૂહાત્મક સ્થિતિ બંનેમાં વધારો થાય છે. હવે જો ભારતની જો વાત કરીએ તો એઝ ઓફ નાઉ ભારત જે ઇનોવેશન છે, ઇનોવેશન પર આપણું ખર્ચ ફક્ત જીડીપીના 0.65-70% જેટલું જ છે, જે અન્ય દેશો કરતાં ખૂબ ઓછું છે. ચાઇના, યુએસએ, જાપાન, સાઉથ કોરિયા જેવા દેશોની વાત કરીએ તો આંકડા 4 થી 7-8% સુધીની રેન્જમાં છે. તો એની સરખામણીએ તો આપણે ખૂબ ઓછું અહીંયા ખર્ચ કરીએ છીએ. અને આ પ્રોડક્ટ નેશનથી શું થાય છે? દેશ આત્મનિર્ભર બને છે. આત્મનિશ્ચિત નથી, અહીંયા આત્મનિર્ભર છે. પ્લસ વિશ્વ માટે પણ ઉત્પાદન કરીએ છીએ તો સ્વાભાવિક છે કે આપણે એક ગ્લોબલ હબ તરીકે આગળ ઉભરીને આવશું. ઓકે મિત્રો, એક બીજું તાજેતરમાં જોવા મળેલું ટર્મ, એક શબ્દ, એ છે પોપકોર્ન બ્રેઇન સિન્ડ્રોમ. અહીંયા જે આપણું મગજ છે એ પોપકોર્નની જેમ ઉછળ કરે છે, આપણામાં એ સ્થિરતા જોવા મળતી નથી, એ પેશન્સ આપણામાં જોવા મળતી નથી. ડિજિટલ ઓવર સ્ટિમ્યુલેશનના કારણે થતી માનસિક સ્થિતિ, જેથી તમારું જે મન છે એ સતત વિચાર અને કાર્યો વચ્ચે જમ્પિંગ કર્યા કરતું હોય છે, બરાબર? એ પેશન્સ લેવલ ઘટતું જતું હોય છે, જેના કારણે ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને, જે પોપકોર્ન ફોડવા જેવું છે. કેમ કે આપણે જ્યારે પોપકોર્ન ફોડીએ તો એ શું થાય? એકદમ ઉછળ કરતા હોય છે. ઓકે, મુખ્ય કારણો શું છે? વધુ પડતું ડિજિટલ સ્ક્રીન ટાઈમ, સોશિયલ મીડિયા, અને સતત આપણે એમ થાય કે અચ્છા નોટિફિકેશન આવ્યો હશે, કોનું મેસેજ છે, લાવ જોઈ લો. થોડી વારે આપણે મોબાઈલ ઉપાડીને જોતા હોઈએ છીએ, તો એનાથી માઇન્ડ ઉપર જે ઇમ્પેક્ટ પડે છે, તો એનું સોલ્યુશન શું છે? તો એનું સોલ્યુશન છે ડિજિટલ ડિટોક્સ, જેને ગુજરાતીમાં આપણે કહીએ ડિજિટલ ઉપવાસ. એટલે તમે મોબાઈલથી કે ઇન્ટરનેટ સેવાઓથી તમે દૂર રહો. ચલો મિત્રો, હવે જોઈએ આપણે વન લાઇનર ક્વેશ્ચન્સ, જે એસટીઆઈ 2026માં લેવાનાર જે એક્ઝામ છે પ્રિલિમ્સ, એના સંબંધિત જરૂરી છે. એનસીડેક્સ, જેનું ફૂલ ફોર્મ છે નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ લિમિટેડ, એને મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ માટે સેબી તરફથી મંજૂરી મળી છે. તાજેતરમાં લોકસભાએ વીમા ક્ષેત્રમાં 100% એફડીઆઈને મંજૂરી આપવા માટે એક કાયદો પસાર કર્યો છે, સબકા બીમા સબકી રક્ષા. ઓકે, જે આપણે આગળ વાત કરી ચૂક્યા હતા, એફડીઆઈમાં જે વધારો કર્યો છે એ. તો એ કાયદો કયો છે? સબકા બીમા સબકી રક્ષા બિલ. આરબીઆઈએ લિક્વિડિટી ઇન્ફ્યુઝન માટે 50,000 કરોડ રૂપિયા 50,000 કરોડના ઓપન માર્કેટ ઓપરેશન, જે પણ આપણે આગળ મોનેટરી પોલિસીમાં ચર્ચા કરી છે. આરબીઆઈ દ્વારા એસબીઆઈ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકોને ડોમેસ્ટિકલી સિસ્ટમેટિક ઇમ્પોર્ટન્ટ બેંકનો દરજ્જો ફરીથી એને પુષ્ટિ એની કરવામાં આવી છે, મતલબ ફરીથી રીઅફર્મ કર્યા છે. મિત્રો, ડીએસઆઈબી એક એવું કોન્સેપ્ટ છે કે
એવું કહેવાય છે કે દે આર ટુ બિગ ટુ ફેલ. ઓકે, એ સંસ્થાઓ એટલી મોટી અને મજબૂત બની ચૂકી છે કે એક નિષ્ફળ જાય તેવી ન બરાબર શક્યતાઓ છે અને કદાચ અપવાદરૂપ સંજોગોમાં એ કોલેપ્સ કરે તો એની અસર સમગ્ર અર્થતંત્ર પર બહુ જ ખરાબ પડી શકે છે. એ DSIB કહેવાય છે. કેગ દ્વારા હૈદરાબાદમાં ફાઇનાન્શિયલ ઓડિટ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરવામાં આવશે. ઓનલાઈન, ઓફલાઈન અને ક્રોસ બોર્ડર ચેનલોમાં ચૂકવણી એગ્રીગેટર તરીકે આરબીઆઈએ કોને મંજૂરી આપી? તો કે PayU ને આરબીઆઈએ અહીંયા મંજૂરી આપી છે. મૂડીઝને 2025માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર, મિત્રો અહીંયા અલગ અલગ સંસ્થાઓના વૃદ્ધિ દર ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ જતા હોય છે. ઓકે, તો અહીંયા જે મૂડીઝ છે, ઓકે, એ ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા અંદાજિત છે? 7% રહેવાનો અંદાજ છે. અને ભારત 2027 સુધી સૌથી ઝડપી વિકસતું G20 અર્થતંત્ર રહેવાનું પણ અંદાજ છે મૂડીઝ સંસ્થાને. અને 2028 સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનો અંદાજ છે USA અને ચાઇના બાદ. ચલો મિત્રો જોઈએ નેક્સ્ટ. નવેમ્બર 2025માં SBI $100 બિલિયન માર્કેટ કેપિટલાઇઝેશન પાર કરનારી ભારતની છઠ્ઠી કંપની બની છે. મિત્રો માર્કેટ કેપ એટલે જે માર્કેટમાં ટોટલ શેર્સ ઇસ્યુ કરેલા છે મલ્ટીપ્લાય બાય શેરનો ભાવ. ઓકે, જે બજાર ભાવ હોય, શેર નંબર ઓફ શેર્સ મલ્ટીપ્લાય બાય શેર પ્રાઇસ, એટલે એને કહેવાય માર્કેટ કેપિટલાઇઝેશન. તો $100 બિલિયન પાર કરનારી SBI એ છઠ્ઠી ભારતીય કંપની બની. તો અન્ય કંપનીઓ કઈ છે? રિલાયન્સ, HDFC બેંક, એરટેલ, TCS અને ICICI બેંક આ એઝ ઓફ નાઉ છે 5, અને છઠ્ઠી આ બની. $5 ટ્રિલિયન માર્કેટ કેપિટલાઇઝેશન મેળવનાર વિશ્વની પ્રથમ કંપની છે NVIDIA, જે આપણે ઘણી વખત ચર્ચામાં જોતા હોઈએ છીએ. NPCI, that is નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જે UPI જેવી સર્વિસીસ અથવા ભીમ સર્વિસીસનું સંચાલન કરે છે, અને રેઝર પે, આ બંને મળી અને મલેશિયામાં UPI સેવાઓને લોન્ચ કરી છે. GI ટેગ કર્ણાટકના ઇન્ડી લાઇમ લીંબુ અને તમિલનાડુના પુલિયાનકુડી લાઇમને GI ટેગ આપવામાં આવ્યું, જેનું આપણે નિકાસ પણ શરૂ કર્યું છે તાજેતરમાં. ભારતમાં SJ-100 સિવિલ એવિએશન જેટ એરક્રાફ્ટ પ્રોડક્શન થશે, અને કઈ બે કંપનીઓ વચ્ચે એ એગ્રીમેન્ટ થયું છે? કે ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને રશિયાની UAC, અથવા ભારત અને રશિયા પણ કહી શકાય છે. BPCL, that is ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, અને OIL દ્વારા ઓઇલ ઇન્ડિયા લિમિટેડ આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં 1 લાખ કરોડની રામાયપટ્ટનમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી શરૂ કરવામાં આવશે. ક્રોસ બોર્ડર પેમેન્ટ માટે UPI અને UPU આ વ્યવસ્થાને સંકલિત કરવામાં આવી. UPI આપણને ખબર છે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, જે ભારતની સ્થાનિક વ્યવસ્થા છે પેમેન્ટ સિસ્ટમ્સ માટે. અને UPU જે છે એ એક વૈશ્વિક પ્લેટફોર્મ છે, જે 192 સભ્ય દેશો વચ્ચેની એ વ્યવસ્થા છે. તો બંનેને સંકલિત કરવામાં આવ્યું, જેથી ક્રોસ બોર્ડર પેમેન્ટ એટલા ઇઝીલી થઈ શકશે. ભારતની માથાદીઠ આવક 2031 સુધીમાં $5200 સુધી પહોંચવાનો અંદાજ છે, એવું ફ્રેન્કલિન ટેમ્પલ્ટન સંસ્થાનું કહેવું છે, જે અત્યારે $2600 આસપાસ છે. મિત્રો અહીંયા બીજો એક મુદ્દો કે આપણને ખબર છે કે ભારતની ઇકોનોમીની સાઇઝ લગભગ $4.2 ટ્રિલિયન આસપાસ પહોંચી છે. તો ભારતની ઇકોનોમી $4.25 ટ્રિલિયન આસપાસ પહોંચી, અને આપણી માથાદીઠ આવક કેટલી છે? $2600. હવે અહીંયા જાપાન જ્યારે $4 ટ્રિલિયન અર્થતંત્ર બન્યું હતું ભૂતકાળમાં, ત્યારે એની માથાદીઠ આવક હતી $12,500. ઓકે, તો જે આપણે કહીએ ને કે સમાન રૂપે સંપત્તિનું વિતરણ, તો અહીંયા એક મુદ્દો આ પણ આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ.
ભારત માટે આઈએમએફનું જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ શું છે, જે આપણે આગળ મૂડીઝનું જોઈ ગયા હતા. 2025-26 નાણાકીય વર્ષ માટે 6.6% અને 2026-27 માટે 6.2% છે. અને આ જે મુદ્દો છે, આ જે અંદાજ આપવામાં આવ્યું એ કયા રિપોર્ટમાં આપવામાં આવ્યું? વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ. તો એવું સમજી લેવાનું કે આ રિપોર્ટ કોણ પબ્લિશ કરે છે? આઈએમએફ પબ્લિશ કરે છે. ઓકે. વર્લ્ડ બેંકનો અંદાજ શું છે? તો વર્ષ 25-26 માટે ભારતનો આર્થિક વૃદ્ધિ દર 6.5% આસપાસ રહેશે. આરબીઆઈનો અંદાજ શું છે? તો કે આરબીઆઈનો અંદાજ એ છે કે 25-26 માટે 6.8%નો અંદાજ છે અને 26-27 માટે 6.6%નો અંદાજ છે. મિત્રો અહીંયા છે ને એક્ઝામમાં ઘણી વખત એવા સંસ્થાના આધારે ક્વેશ્ચન પૂછાય છે અને મોસ્ટ કન્ફ્યુઝિંગ પોઈન્ટ, સૌથી વધારે કન્ફ્યુઝન ક્યાં થાય કે મોટાભાગની સંસ્થાઓ જો તમે જોશો ને 6 પોઈન્ટ પાછળનો આંકડો બદલાશે. ઓકે, તો આપણે એક કામ કરી શકીએ કે એટલા જ માટે મેં છે ને અહીંયા બધા લાઇનસર મૂકેલા છે ઉપર નીચે, જેથી થોડી ગોખવામાં સરળતા રહે. ઓકે. ત્યારબાદ આઈએમએફ એક અહેવાલ પબ્લિશ કરે છે જેનું નામ છે ગ્લોબલ ફાઇનાન્સ સ્ટેબિલિટી રિપોર્ટ. ઓકે. અને એ જ રીતે દર 6 મહિને એટલે જૂન અને ડિસેમ્બર મહિનામાં આરબીઆઈ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ ભારતમાં પણ પબ્લિશ કરતી હોય છે. ભારત યુપીઆઈ જેવા રિયલ ટાઈમ ઇન્ટરફેસ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ આધારિત એટલે પે વિથ મ્યુચ્યુઅલ ફંડ, ઓકે, એ વ્યવસ્થા લાગુ કરનાર પ્રથમ દેશ બન્યું છે. માની લો કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો છો, તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યા અને એ મ્યુચ્યુઅલ ફંડના જે તમારા પૈસા છે એ લિક્વિડ ફોર્મમાં હવે છે, મતલબ તમને જે વેચવા હોય તો યુ કેન લિક્વિડેટ ઇટ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. તો એમાંથી ડાયરેક્ટ તમે યુપીઆઈ થ્રુ ચૂકવણી કરી શકો છો. જરૂરી નથી કે તમારા બેંકમાં જ રૂપિયા હોય. બેંકમાં રૂપિયા નથી, વાંધો નહીં, મ્યુચ્યુઅલ ફંડમાં પડ્યા છે, ચલો મ્યુચ્યુઅલ ફંડ વેચીને યુપીઆઈમાંથી પેમેન્ટ કરી દો. આનું મતલબ સીધું આ છે. આરબીઆઈ અને એનપીસીઆઈ દેટ ઇઝ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યુપીઆઈ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ઓકે. પછી પિંક ટેક્સ, એક શબ્દ પિંક ટેક્સ. હવે પિંક ટેક્સ એટલે શું? મિત્રો પિંક કલર આવે એટલે આપણને થોડુંક તો આઈડિયા આવી જાય કે મહિલા સંબંધિત કંઈક મુદ્દો છે. તો અહીંયા 100% રાઈટ છે, પણ વોટ ઇઝ ઇટ? પિંક ટેક્સ જેવો કોઈ જ ઓફિશિયલ ટેક્સ છે નહીં, પણ એ એવી કિંમત છે અથવા એ એક એવી ઇકોનોમિક પેટર્ન છે જ્યાં મહિલાઓ તેમના માટે બનાવેલ ઉત્પાદન વસ્તુઓ અથવા સેવાઓ હોય એમના માટે વધુ ચૂકવવા માટે તૈયાર હોય છે. ઓકે. દાખલા તરીકે હેરકટ, પર્સનલ કેર પ્રોડક્ટ્સ, કોસ્મેટિક પ્રોડક્ટ્સ છે, કપડાં છે વગેરે. તો એ એક્સ્ટ્રા પૈસા જે મહિલાઓ ચૂકવતી હોય એને કહેવાય છે પિંક ટેક્સ, જે નોર્મલ કરતાં થોડું વધારે હોઈ શકે છે. મિત્રો જોઈએ નેક્સ્ટ પોઈન્ટ. ભારતમાં તાજેતરમાં આસામના ગોલાઘાટમાં પ્રથમ વાંસ આધારિત બાયો ઇથેનોલ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો. ક્યાં? આસામમાં ગોલાઘાટ. મેક્સિકોએ 1 જાન્યુઆરી 2026થી ભારતના અમુક વસ્તુઓ પર 50% ટેરિફ લગાડવાની રજૂઆત કરી છે. અમેરિકાએ પણ ઓલરેડી આ લાગુ કરી દીધું છે, જેની ચર્ચા ઓલરેડી આપણે આગળ કરી ચૂક્યા છીએ. એનડીબી દેટ ઇઝ ન્યૂ ડેવલપમેન્ટ બેંક અથવા બ્રિક્સ બેંક જેને આપણે કહીએ છીએ, એના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા ડૉક્ટર રાજીવ રંજનને. અને આનું જે હેડક્વાર્ટર છે એ ચાઇનાના શાંઘાઈ ખાતે આવેલું છે, બ્રિક્સ બેંકનું હેડક્વાર્ટર્સ. અચ્છા મિત્રો, નીચે કોમેન્ટ સેક્શનમાં એક જવાબ આપશો કે બ્રિક્સમાં અત્યારે કેટલા સભ્યો છે, મેમ્બર્સની સંખ્યા કેટલી છે બ્રિક્સમાં? આ નીચે કોમેન્ટ સેક્શનમાં જવાબ આપશો. ચીન તમાકુનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને કેટલું ઉત્પાદન કરે છે? લગભગ 1/3 એ તમાકુનું ઉત્પાદન ચીન કરે છે. સેકન્ડ નંબર ઉપર આવે છે ભારત અને ત્રીજા નંબર ઉપર આવે છે બ્રાઝિલ. ભારત 2047 સુધી $36 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું લક્ષ્ય રાખે છે અને એઝ ઓફ નાઉ જો વાત કરીએ તો અમેરિકાની ઇકોનોમી $31 ટ્રિલિયન છે, જે વિશ્વની નંબર 1 ઇકોનોમી છે. 2025-26 માટે રાજકોષીય ખાધ બજેટ મુજબ એ છે જીડીપીના 4.4%, જે આપણે આગળ અગેન ચર્ચા કરી ગયા છીએ. ભારતની ચાલુ ખાતાની ખાધ કેટલી છે જીડીપીના?
1.2% છે। હવે ચાલુ ખાતું એટલે કયું, જે આપણે લેણ દેણની તુલા, બેલેન્સ ઓફ પેમેન્ટ, એમાં બે ખાતા હોય, એક ચાલુ ખાતું એક મૂડી ખાતું। તો અહીંયા ચાલુ ખાતા હેઠળ વસ્તુને સેવાની આયાત નિકાસ થતી હોય, તો વસ્તુને સેવાની આયાત નિકાસમાં જ્યારે આપણે આયાત વધુ કરીએ, નિકાસ ઓછું કરીએ, તો એને આપણે ખાધ કહીએ છીએ, અને એ છે ચાલુ ખાતાની ખાધ। તો એટલે એ કેટલી છે, જીડીપીના 1.2%। ભારત ચીન પછી બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ ઉત્પાદક દેશ બન્યું છે। ઓકે, અને એઝ ઓફ નાઉ આપણે પોતાની જે જરૂરિયાત છે મોબાઈલ રિક્વાયરમેન્ટ, એના 99.23% જેટલું જે રિક્વાયરમેન્ટ છે આપણે ખુદ બનાવીએ છીએ આપણે। ઓકે, એટલે ઓલમોસ્ટ 99%થી ઉપર, એટલે લગભગ આત્મનિર્ભર બની ચૂક્યા છે આપણે આપણી મોબાઈલ રિક્વાયરમેન્ટમાં। જોઈએ મિત્રો નેક્સ્ટ પોઈન્ટ, સ્વરાઇક્સ રિક્સ બેંક એવોર્ડ, જેને ઇકોનોમિક્સનો નોબેલ પુરસ્કાર પણ કહેવાય છે, 2025નો પુરસ્કાર કોને આપવામાં આવ્યો, તો નવીનતા સંચાલિત આર્થિક વૃદ્ધિ, ઇનોવેશન બેઝડ ઇકોનોમિક ગ્રોથ ને સમજાવવા માટે જોએલ મોકીર, ફિલિપ એગિયોન અને પીટર હોવિટને આ નોબેલ પ્રાઇઝ ઇન ઇકોનોમિક્સ, જેને સ્વરાઇક્સ રિક્સ બેંક એવોર્ડ પણ કહેવાય છે। હવે આ જે સ્વરાઇક્સ રિક્સ બેંક છે એ સ્વીડનની સેન્ટ્રલ બેંક છે, એટલે આ સંસ્થા આ પુરસ્કાર આપે છે। કેન્દ્રીય અને રાજ્ય સહકારી બેંકોને રિઝર્વ બેંક સંકલિત લોકપાલ યોજના 2021 હેઠળ લાવવામાં આવી। એટલે લોકપાલ એટલે ટૂંકમાં તમારે એને આરબીઆઈની ઓમ્બર્ડ્સમેન સ્કીમ કહેવાય છે। મતલબ એના વિરુદ્ધ કંઈ બી કામ ફરિયાદ કે કરવી હોય તો એમાં આપણે કરી શકીએ આરબીઆઈ પાસે। નાણાં મંત્રાલયે મોટા જહાજોને માળખાગત સુવિધાનો દરજ્જો આપ્યો, એટલે જે લાર્જ શિપ્સ છે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપ્યો છે। હવે આ મિત્રો જે લાર્જ શિપ છે એની પાછી વ્યાખ્યા કંઈક આ રીતે છે કે અમુક કેપેસિટીથી વધારે એની ટનેજ કેપેસિટી હોય, બરાબર, કે આટલા ટનથી વધારે માલ લઈ જઈ શકતું હોય તો એવા જહાજોને આપણે લાર્જ શિપ્સ કહીએ છીએ। પાછું એમાં પણ અલગ અલગ છે, ભારતમાં બનેલું હોય, ભારતની બહારથી બનેલું હોય વગેરે, તો એમાં આપણે જવાની જરૂર નથી। કર્ણાટકમાં ગીગ કામદારોની સામાજિક સુરક્ષા માટે બિલ પસાર કરવામાં આવ્યું, અને ઓલરેડી આગળ રાજસ્થાન અને બિહારે એ ગીગ અર્થવ્યવસ્થા માટે સામાજિક સુરક્ષા પ્રોવાઈડ કરવા કાયદો પસાર કરેલું છે। ESG ફ્રેમવર્ક, જે આપણે આગળ ચર્ચા કરી હતી, પર્યાવરણ, સામાજિક અને શાસન, આ ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં કંપનીના ટકાઉપણું અને નૈતિક પ્રથાઓનું મૂલ્યાંકન કરવા અથવા એનું જે માળખું છે પર્યાવરણીય અસર, સામાજિક જવાબદારી અને કોર્પોરેટ ગવર્નન્સ, એનું ઓવરઓલ મૂલ્યાંકન, એટલે ત્રણ શબ્દો કયા છે, એક એન્વાયરમેન્ટ, એક સોશિયલ અને એક ગવર્નન્સ। એટલે કંપનીનું જે માળખું છે અથવા એની જે કામગીરી છે એની પર્યાવરણ પર અસર, સમાજ પર અસર, જેને આપણે કામગીરી થતી હોય તો એમાં આપણે એક CSRનું પણ પ્રોવિઝન છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વગેરે, રાઈટ। તો એનું આખું એક મૂલ્યાંકન કરવું, અને પ્લસ શાસન વ્યવસ્થા એની, રાઈટ। તો આને કહેવાય છે ESG ફ્રેમવર્ક। પછી જોઈએ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા ની સ્થાપના 2003માં થઈ હતી, કયા કાયદા હેઠળ, તો કોમ્પિટિશન એક્ટ 2002 હેઠળ સ્થાપિત એ એક વૈધાનિક સંસ્થા છે, એટલે સ્પર્ધા અધિનિયમ હેઠળ વૈધાનિક સંસ્થા છે આ। ઓકે, અને એનું મુખ્ય મુદ્દો શું છે અથવા એનું મુખ્ય કાર્ય શું છે કે બજારમાં સ્પર્ધા જળવાઈ રહે। અને આપણે ઘણી વખત જોતા હોઈએ કે જેમ કે ઈ-કોમર્સ વેબસાઇટ્સ જે ડીપ ડિસ્કાઉન્ટ્સ આપતી હતી, ઓકે, કે એક લિમિટથી વધારે ઓછા લેવલ ઉપર કે ભાવ પર એ વેચી દે, તો કોમ્પિટિશન કમિશને એના સામે એક્શન પણ લીધું અને કીધું કે તમે ડીપ ડિસ્કાઉન્ટ આપી શકો નહીં, તો બજારમાં ટૂંકમાં સ્પર્ધા જળવાઈ રહે એનું મુખ્ય કામ છે। કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? કોર્પોરેટ બાબત મંત્રાલય હેઠળ એ કામ કરે છે, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ। ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા, ભારત રત્નથી સન્માનિત MS સ્વામીનાથનની 100મી જન્મ જયંતિ આ વર્ષે છે, અને એમને આપણે ભારતના ગ્રીન રિવોલ્યુશનના પિતા કહીએ છીએ। ઓકે, અને જે સ્વામીનાથન સમિતિ હતી, જેને આપણે નેશનલ કમિશન ઓન ફાર્મર્સ પણ કહીએ છીએ, એને ભલામણ કરી હતી કે જે ટેકાના ભાવ છે એ ખેડૂતોને આપણે
વધારી આપવા, તો સરકારે ખરીફ પાક માટે આપણને ખ્યાલ છે કે ખર્ચના 1.5 ગણા, ઓકે, તો અહીંયા ખર્ચના જે 1.5 ગણા છે એ ભલામણ અહીંયા સ્વામીનાથન સમિતિએ જ કરેલી હતી. જોઈએ નેક્સ્ટ, ફ્રી એઆઈ ફ્રેમવર્ક. ફ્રી એઆઈ ફ્રેમવર્ક કોને લાગુ કર્યું? આરબીઆઈએ. ફ્રી એઆઈ નું ફૂલ ફોર્મ શું છે? ફ્રેમવર્ક ફોર રિસ્પોન્સિબલ એન્ડ એથિકલ એનેબલમેન્ટ ઓફ એઆઈ. મતલબ કે એઆઈ નો ઉપયોગ નાણાકીય ક્ષેત્રે નૈતિક રીતે થાય એ એનું મુખ્ય હેતુ છે. આરબીઆઈએ લોન્ચ કર્યું છે. ત્યારબાદ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ નવી શ્રેણી શરૂ કરવામાં આવી. એ નવી શ્રેણીનું નામ છે તરુણ પ્લસ, જેમાં 10 લાખથી 20 લાખની લોન આપવામાં આવશે. ઓરિજિનલી આ ક્વેશ્ચન મિત્રો ઘણી વખત આવી ગયું છે એક્ઝામમાં. ઓરિજિનલી 3 કેટેગરીઝ હતી, શિશુ, કિશોર અને તરુણ. તો શિશુ એટલે 50,000 સુધીની લોન, કિશોર એટલે 50,000 થી 5 લાખ સુધીની લોન અને તરુણ એટલે 5 લાખથી 10 લાખ સુધીની લોન. હવે તરુણ પ્લસ કેટેગરી એડ કરી છે જે 10 લાખથી 20 લાખ, એટલે ટૂંકમાં મુદ્રા યોજના હેઠળ મર્યાદા વધારીને 20 લાખ કરી દેવામાં આવી છે. ત્યારબાદ અમૂલ વિશ્વની પ્રથમ નંબરની સહકારી સંસ્થા બની છે અને નંબર 2 ઉપર આવે છે ઇફકો, જે ભારતની જ સંસ્થા છે. 16મા નાણાં પંચના અધ્યક્ષ ડોક્ટર અરવિંદ પાનગડિયા એમને અહેવાલ સોંપ્યો છે અને એ અહેવાલ લાગુ થવા માટેનો સમયગાળો શું છે? તો કે નાણાકીય વર્ષ 2026-27 થી 30-31. હવે અહેવાલ સોંપ્યું છે, પણ જ્યારે એ સંસદમાં રજૂ કરવામાં આવશે ત્યારે જાહેર જનતા માટે ઉપલબ્ધ થશે. નવી દિલ્હીમાં કો-ઓપ કુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું, જેની થીમ શું છે? ડિજિટલાઇઝિંગ ડ્રીમ્સ એમ્પાવરિંગ કોમ્યુનિટીઝ. આ એની થીમ છે. ત્યારબાદ ઇન્ડિયા મેરીટાઈમ વીક 2025નું આયોજન કરવામાં આવ્યું. ક્યાં? મુંબઈ ખાતે કરવામાં આવ્યું અને એની થીમ શું છે? યુનાઇટિંગ ઓશન્સ વન મેરીટાઈમ વિઝન. આ એની મુખ્ય થીમ છે. ન્યુયોર્ક સ્થિત નાણાકીય પ્રકાશન ગ્લોબલ ફાઇનાન્સ આ સંસ્થા દ્વારા વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક તરીકે કોને એવોર્ડ આપવામાં આવ્યું? 2025નો એસબીઆઈને એવોર્ડ આપવામાં આવ્યું છે. ને ગ્રામીણ વિકાસ માટે રામોજી પુરસ્કાર કોને આપવામાં આવ્યું? જે જળ માતા તરીકે અથવા જલ માતા તરીકે ફેમસ છે, વોટર મધર, એ છે અમલા અશોક રોહિયા. આ વ્યક્તિને અથવા આ મહિલાને આપણે આ પુરસ્કાર એનાયત કર્યો છે. જોઈએ મિત્રો નેક્સ્ટ, મહારાષ્ટ્ર પહેલું રાજ્ય બન્યું છે જેને સ્ટારલિંક સાથે, જે આપણને ખ્યાલ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરતી સંસ્થા છે ઇલોન મસ્ક દ્વારા, ઓકે, તો એની સાથે એગ્રીમેન્ટ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું? તો મહારાષ્ટ્ર. ભારતનું પ્રથમ એન્ડ ટુ એન્ડ સિલિકોન કાર્બાઇડ પ્લાન્ટ ક્યાં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું? ઓડિશા ખાતે. ભારતીય સૂરજમુખી તેલનો સૌથી મોટો આયાતકાર દેશ કયો? તો કે રશિયા. 47મું આસિયાન શિખર સંમેલન ક્યાં કરવામાં આવ્યું? તો ક્વાલાલંપુર, મલેશિયા ખાતે, મલેશિયાનું જે પાટનગર છે ત્યાં, જેની થીમ શું છે? ઇન્ક્લુઝિવિટી એન્ડ સસ્ટેનેબિલિટી. મિત્રો આ જે આસિયાન છે એનું ફૂલ ફોર્મ છે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ, જેની સ્થાપના 1967માં કરવામાં આવી હતી અને અત્યારે એમાં 10 સભ્યો છે. G20 સંમેલન ક્યાં થયું? તો કે જોહાનિસબર્ગમાં થયું, દક્ષિણ આફ્રિકા ખાતે, અને એની થીમ શું હતી? થીમ છે સોલિડારિટી, ઇક્વાલિટી અને સસ્ટેનેબિલિટી. આ એની થીમ છે G20 સમિટની. ત્યારબાદ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025 ક્યાં યોજવામાં આવ્યું? મુંબઈ ખાતે, અને એની થીમ શું છે? એમ્પાવરિંગ ફાઇનાન્સ ફોર અ બેટર વર્લ્ડ પાવર્ડ બાય એઆઈ. આ એની મુખ્ય થીમ છે. નીતિ આયોગે કયું રિપોર્ટ પબ્લિશ કર્યું? તો કે ઇન્ડિયા બ્લુ ઇકોનોમી રિપોર્ટ, જેના વિશે આપણે આગળ બ્લુ ઇકોનોમી વિશે થોડી ઘણી માહિતી લઈ ગયા છીએ. કેરળ જે છે, કેરળે પીએમ શ્રી સ્કૂલ યોજના જે છે એમાં જોડાવા માટે જે શિક્ષણ મંત્રાલય છે એની સાથે MOU કર્યા છે. હવે પીએમ શ્રીનું ફૂલ ફોર્મ શું છે? પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, એનું એ ફૂલ ફોર્મ છે. જોઈએ નેક્સ્ટ. હવે ગુજરાતની વાત કરીએ, રાજ્યો જે છે, રાજ્યની પ્રથમ કોલસાની ખાણ, અરુણાચલ પ્રદેશની પ્રથમ કોલસાની ખાણ જે છે એ શરૂ કરવામાં આવી એના ઇતિહાસમાં પહેલી વખત. પછી એમેઝોન દ્વારા એક વ્યવસ્થા શરૂ કરવામાં આવી જેનું નામ છે પેમેન્ટ કા A to Z.
ત્યારબાદ ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ એરપોર્ટ એ છે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ઓલું છત્રપતિ શિવાજી વાળું એરપોર્ટ નહીં, બરાબર, ખાસ મિસ્ટેક ના થાય. પછી જોઈએ ગુજરાતના સંદર્ભમાં ગુજરાત સરકાર દ્વારા જન વિશ્વાસ સુધારા વિધેયક 2025 લોન્ચ કરવામાં પાસ કરવામાં આવ્યું. અને આ જે કાયદો છે એ કાયદો શું કરે છે તો કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ બંનેને પ્રોત્સાહન આપવા માટેનો આ કાયદો છે. નવી દિલ્હી ખાતે કપાસ કિસાન એપ લોન્ચ કરવામાં આવી. ઓકે, અને એ સ્વાભાવિક છે, એના નામ પરથી જ ખબર પડે છે કે કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોને બધી માહિતી ઉપલબ્ધ થાય એ માટે. પ્રોજેક્ટ મત્સ્ય શક્તિ લોન્ચ કરવામાં આવ્યું ક્યાં? કેરળ ખાતે. સેના હેઠળ? પીએમ વિકાસ હેઠળ. એનું ફૂલ ફોર્મ શું છે? પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન, આ એનું ફૂલ ફોર્મ છે. આ યોજના હેઠળ કેરળ ખાતે પ્રોજેક્ટ મત્સ્ય શક્તિ લોન્ચ કરાયું. ભારતનું પ્રથમ ડિજિટલ સાક્ષર રાજ્ય કયું? કેરળ. ડિજિટલ ફાઇનાન્શિયલ લિટરસી અચીવ કરનારું રાજ્ય કેરળ. અને આગળ આપણે એક મુદ્દો જોઈ ગયા હતા કે એક્સ્ટ્રીમ પોવર્ટીમાંથી પણ બહાર આવનારું પહેલું રાજ્ય કેરળ છે. ભારતનું પ્રથમ ડિજિટલ કૃષિ નિર્દેશાલય ક્યાં સ્થાપવામાં આવ્યું? બિહાર. અને ગુજરાતની જો વાત કરીએ તો ભારતની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ક્યાં એસ્ટાબ્લિશ કરવામાં આવી? તો આણંદ જિલ્લામાં, આણંદ સિટી અથવા આણંદ જિલ્લો આપણે ગુજરાતમાં. ચલો મિત્રો, આપણે લાસ્ટ પોઈન્ટ જે ડિસ્કસ કર્યું કે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ક્યાં એસ્ટાબ્લિશ કરવામાં આવશે, થઈ છે આણંદમાં થઈ છે. ઓકે મિત્રો, આ જે વિષય છે ઇકોનોમી, સામાન્ય રીતે આપણે જોતા હોઈએ કે મોટા ભાગના એસ્પાયરન્ટ્સ આ એક વિષયથી ખબર નહીં શું કામ વધારે પડતા ડરતા હોય છે, બરાબર. એવું નથી કે આપણે આપણું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ ગમે તે વિષયમાં હોઈ શકે છે, બરાબર, મતલબ કોઈ બી ફિલ્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ વગેરે, પણ આ એક વિષય પ્રત્યે ખબર નહીં એક પૂર્વધારણાઓ એવી બની ગઈ હોય છે મોટાભાગના એસ્પાયરન્ટ્સ માટે, અગેન અપવાદરૂપ હોય છે ચોક્કસપણે, કે આપણે એનાથી ડરતા હોઈએ છીએ ક્યાંક ને ક્યાંક. કાં તો આપણી અંદરનો ડર છે ને કાં તો આપણને પોતાના મંતવ્યો રજૂ કરેલા આપણા મિત્રો દ્વારા જે એમનો એક્સપિરિયન્સ હોય એ આપણને જ્યારે કહે છે કે ના યાર આ વિષય આપણને નથી ફાવતું, તો એ ડર આપણામાં ટ્રાન્સફર થઈ જતું હોય છે. ઓકે મિત્રો, તમારી પાસે બે ચોઇસ છે. કાં તો તમે બધું ભૂલી અને એમાંથી નાસીપાસ થઈ જાઓ કે ના યાર આ વિષય આપણા માટે નથી, પણ હકીકત એ છે આ ફિલ્ડની કે તમે આ વિષય વગર કોઈ પણ પરીક્ષા પાસ નહીં થઈ શકો, કન્સિડરિંગ એનું વેટેજ વધારે છે. ઓકે, એક કોર સબ્જેક્ટ કહેવાય છે. અથવા તો મને વિશ્વાસ છે કે તમે એવી પેઢી છો જે તમામ પડકારોનો સામનો કરી અને સક્સેસ મેળવશો અને તમારી ઉત્ક્રાંતિ થશે, રાઈટ. એટલે ચોઇસ ઇઝ યોર્સ અને ચોઇસ આઈ હોપ મને તમે ખોટું નહીં પાડો, રાઈટ. તો આવનાર STI પરીક્ષા પ્રિલિમ્સ જાન્યુઆરી 2026માં એ માટે આપ સૌને ઓલ ધ બેસ્ટ. આપ સૌ સફળ થાવ અને વિડીયો જોવા માટે થેન્ક યુ.